હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિतं મેनं તસ્મૈ શ્રીગુરવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગત્પતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્ರಣમામિ હરિપ્રિય. વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતે વિશેષ નમ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિની ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ જલ્પાબેન. કૃષ્ણ. હરે કૃષ્ણ ડિવોટીઝ, તમને બધાને ધન્યવાદ પ્રણામ. તો આજનું સત્ર આપણે ભગવદ્ ગીતાના ચેપ્ટર 3 અને 21નો શ્લોક આજે આપણે જોવાના છીએ. 21મો. 20મો કોને કીધું? કાલે રજા લીધી હતી તમે? તમે રજા પાડી લાગે છે કાલે. 20મો શ્લોક આપણે કાલે જોયો તો, આજે 21મો શ્લોક છે. તો 20મો શ્લોક આપણે કાલે જોયો તો એમાં કોઈને કશું યાદ છે? આપણે શું વાત કરી હતી? પ્રભુજી, તમે કીધું હતું કે 21મા શ્લોકમાં જનક રાજાની વાત આવે છે, એની વાર્તા કાલે કરીશું એવું કહેતા હતા. ના, અમે જે છેલ્લું બોલવાનું છે પહેલા બોલી લીધું. જે મેઇન જે શ્લોકનો મતલબ શું છે, શ્લોક શું 20મો શ્લોક શું સમજાવવા માંગે છે, શ્લોક શું કહેવા, એ બધું બાજુમાં. આપણે વાર્તામાં રસ છે. વાર્તા રે વાર્તા ભાભો જોર ચારતા, છોકરા સમજાવતા, એવું છે. એટલે આપણે શ્લોકમાં શું છે, શ્લોક શું સમજાવે તમે, મારે એ સમજવું. જય શ્રી કૃષ્ણ. બોલું શ્લોકમાં પ્રભુજી તમે હા, એક મિનિટ. શ્લોકમાં આપણે કાલે આત્મતત્વ વિશે જોયું હતું. પછી 3 યોગ વિશે તમે વાત કરી હતી, કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિ યોગ. એમાં તમે કીધું કે કર્મયોગ એ એકદમ ધીમો યોગ છે, જે ક્રમિક ચાલે છે, ક્રમ પ્રમાણે, સ્ટેપ બાય સ્ટેપ. અને જ્ઞાન યોગ છે તે થોડો ઝડપી છે, તો સીધો જાય, તો આપણે સીધું પ્રયાણ કરી શકીએ. અને ભક્તિ યોગ છે એ ખૂબ જ ઝડપી છે, કારણ કે ફક્ત નામ જપ જ કરવાનું છે, એટલે આપણને તરત જ એનું પરિણામ મળે. પણ આ ત્રણેય યોગમાં બધાએ કર્મ કરવા પડે. કર્મ કર્યા વગર તો કોઈને ચાલે નહીં. અને એ સિવાય તમે કર્મયોગમાં જનક રાજાની વાત કરી હતી કે જનક જેવા રાજા, બીજા રાજાઓએ લોક કલ્યાણના કર્મો અનાસક્ત રહીને કર્યા હતા, એટલે એમને જલ્દી મોક્ષ મળ્યો. એ સિવાય ગ્રહ મેધી અને ગ્રહસ્થ વિશે વાત કરી હતી કે જે વ્યક્તિ ઘરમાં પરિવાર સાથે રહે છે અને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ, અહંકાર અને પોતાનું સ્વાર્થ સાધવા માટે જે કાર્ય કરે છે એને ગ્રહ મેધી કહેવાય. અને ગ્રહસ્થ એટલે જે વ્યક્તિ ઘરમાં રહે, ઘર સંસારમાં રહે, પરિવાર અને બાળકોનું ધ્યાન રાખે, અને એ સાથે સાથે બાળકોને અને પરિવારને ભક્તિ માર્ગ તરફ પ્રેરિત કરે, અને જે કંઈ કામ કરે તે ભગવાનને અર્પણ કરે, ભગવાનને સાથે રાખીને કામ કરે, કે મારું નથી, હું ભગવાનની સેવા કરું છું, એ ભાવથી એ કામ કરે, એને ગ્રહસ્થ કહેવાય. વેરી ગુડ. બીજા કલ્પનાબેન, તમારે કશું કહેવું હતું? એવું હતું કે જે પણ વ્યક્તિ પોતાના કર્તવ્ય કર્મમાં અનાસક્ત રીતે નિભાવે છે, તો તેને આત્મજ્ઞાની કહેવાય છે.
વેરી ગુડ. હમ. જે વ્યક્તિ શું અનાસક્ત રીતે એને આત્મજ્ઞાની કહેવાય છે. એટલે અનાક્ષર થઈને જે પોતાનું કર્તવ્ય નિભાવે છે એને એને આત્મજ્ઞાની કર્મયોગી કહેવાય ને કહેવાય આત્મજ્ઞાની નથી. એને કર્મયોગી કહેવાય, આત્મજ્ઞાની નથી. કર્મયોગી કહેવાય. આત્મજ્ઞાની તો એ છે જે પોતાના આત્મામાં સ્થિર છે, આત્મ તત્વમાં સ્થિર છે, એ આત્મજ્ઞાની છે. કર્મયોગી છે એ અનાસક્ત રીતે કામ કરે છે, આસક્તિ નથી રાખતો અને બીજાની સેવા માટે જ કામ કરે છે, એ કર્મયોગી છે. બરાબર. ને પછી લોક સંગ્રહના કલ્યાણ માટે જે કામ કરે છે એનો આપણે જનક રાજાનો દાખલો આપ્યો હતો. જનક રાજા એ પોતાનું નિસ્વાર્થ કર્મ નિભાવતા હતા અને જન સેવા કરતા હતા. બીજું બધું ઇન્દિરાબેને કહ્યું બરાબર. ટૂંકમાં તમે એટલું કહ્યું હતું કે સેવા પ્લસ અનાસક્તિ ઇક્વલ ટુ કર્મયોગ. યસ, વેરી ગુડ. યસ. એમાં ખેડૂતનો દાખલો આપ્યો હતો યા કે ખેડૂત અનાજ પોતાના માટે આવે છે, બધાના અનાજ બધાને આપે છે, એનું કર્તવ્ય કર્મ છે. પણ જો એ અનાજ વેચે અને પોતાના માટે વાપરે તો એ કર્મ બંધન કહેવાય. બરાબર. અને એ પોતાનું કર્તવ્ય નિભાવે, અનાજ વેચે, ફેમિલી માટે વાપરે અને ભગવાન માટે પણ વાપરે તો એનું કર્મ કર્તવ્ય કહેવાય. એ કર્મ બંધન નથી રહેતું. સંભળાય છે? યસ, યસ. ઓકે, વેરી ગુડ. હું કહું પ્રભુજી, શું કહેવું છે તમારે? ખેડૂત જ્યારે અનાજ પકવે છે તો એ સેવાના ભાવથી અનાજ પકવે છે અને બધાના માટે, પોતે વાપરતો નથી, બધું બધાના માટે એ અનાજ પકવે છે અને જે કઈ વધે તેને વેચીને એ પોતાનું ગુજરાન ચલાવે છે. પણ એ ત્યારે એને બંધન નથી થતું. પણ એ ખેડૂત જ્યારે જમીનને જુદા જુદા કેમિકલ્સ વાપરીને કે ફર્ટિલાઇઝર્સ વાપરીને એને ફળદ્રુપ બનાવીને વધારે અનાજ ઉગાડે તો એને કર્મનું બંધન થાય. યસ, વેરી ગુડ. વેરી ગુડ, એક્સલન્ટ. તો હવે આપણે આજનો 21મો શ્લોક લેવાના છે. તો આ શ્લોકનો બેકડ્રોપ એવો છે કે એક સવારે રવિવારની સવાર હતી અને એક પિતા સોફા પર આડા પડી ગયા હતા 10-11 વાગે અને હાથમાં મોબાઈલ રાખીને ઇન્સ્ટાગ્રામની રીલો જોતા હતા. તો એની બાજુમાં 10 વર્ષનો છોકરો આવે છે અને બેસે છે. એટલે એના પપ્પાએ જોયું છોકરા સામે અને છોકરાને કહે છે, આખો દિવસ બસ તું શું રમ કરે છે, થોડી ચોપડી વાંચ, દેશ દુનિયાનું જ્ઞાન લે, બસ આખો દિવસ રમ કરે છે. આ પપ્પા એના છોકરાને કહે છે. તો છોકરો છે એ બહુ 10 વર્ષનો છે, તો બહુ માસુમિયતથી જવાબ આપે છે કે પપ્પા તમે આ રીલ્સમાંથી બધું જ્ઞાન મેળવી લો અને પછી મને વોટ્સઅપ ફોરવર્ડ કરી દેજો. થાય આવું કોઈના પપ્પા કરે છે? આવું તમે લોકો કરો છો? તો કહેવાનો મતલબ શું છે કે આજના જમાનામાં આપણી આ મોટી કરુણતા છે. આપણે ઉપદેશનો થોથો તો આપીએ છીએ બધાને, પણ જ્યારે આચરણની વાત આવે છે ત્યારે આપણું નેટવર્ક ગાયબ થઈ જાય છે, નેટવર્ક પકડવામાં આવતું નથી. ભગવાને જે 5200 વર્ષ પહેલા જે આજના જે પિતાજી છે, આજના બોસ છે, આજના જે લીડર્સ છે, આજના જે મોટિવેશનલ સ્પીકર્સ ને બધા જે છે, એ બધાને આ ભગવદ્ ગીતાના 21મા શ્લોકમાં ટકોર કરીને એક વાત કરે છે. ને શું વાત કરે છે એ આજે આપણે જાણવાનું છે. તો શ્લોક તમારી સામે છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. તો ગઈકાલે આપણે વાત કરી હતી લોક સંગ્રહની. તો આગળ હવે અર્જુન પૂછવાનો છે, એટલે અર્જુન નથી પૂછતો, પણ અર્જુનનો ભાવ એવો છે કે તમે કર્મયોગ લોક સંગ્રહ માટે કરો છો, કહો છો, પણ એ કઈ રીતે પોસિબલ છે? અનાસક્ત રીતે રહીને કર્મ કઈ રીતે કરી શકાય? તો ભગવાન અહીંયા 21મા 22મા શ્લોકમાં અને 23 અને 24મા 4 શ્લોકમાં જવાબ આપવાના છે.
તો આજનો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. ભગવાન કહે છે, યદ્યત આચરતિ શ્રેષ્ઠ તત્તત એવ તરો જનઃ સ યત પ્રમાણમ કુરતે લોકસ્તત અનુવર્તન્તે. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, યદ્યત આચરતિ શ્રેષ્ઠ તત્તત એવ તરો જનઃ સ યત પ્રમાણમ કુરુંતે લોકસ્ત અનુવર્તન્તે. ઓકે, હવે કોઈને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું પ્રભુ. હા, પ્લીઝ કરો. યત્ય આચરિત શ્રેષ્ઠસ્તદેવે એ નથી, યદ્યત છે. યદ્યત જ્યારે જ્યારે. યદ્યત એટલે જ્યારે જ્યારે. યદ્યદ આચરતિ શ્રેષ્ઠસ્તદેવે તરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. એકદમ સીધી લીટીમાં બધું વાંચી લીધું તમે. વેરી ગુડ. કોઈ વાંધો નહીં. ગુડ ટ્રાય. અર્ચેષ્ટિતા માજી, વેલ ડન. અચ્છા, બીજા કોઈ? યત યત આચરતિ શ્રેષ્ઠતમ તત્તદેવતરો જનમ યસ યત પ્રમાણમ કુરુતે લોકસ્તત અનુવર્તતે. સારો ટ્રાય છે. વેરી ગુડ. થોડું થોડું ફાસ્ટ તમે. આપણે ધીમે ધીમે. યદ્યત આચરતિ શ્રેષ્ઠ તત એવ તરો જનઃ સ યત પ્રમાણમ કુરંતે લોકસ્ત અનુવર્તન્તે. આપણે કોઈ અનુષ્ટુપ છંદમાં ગાવાની જરૂર નથી. આપણે એક એક શબ્દને ધીમે ધીમે કરવાની જરૂર છે. કોઈ વાંધો નહીં. વેલ ડન પ્રભુ. હા, રિદ્ધિ માતાજી. હું કરું પછી પ્રભુ. હા હા, રિદ્ધિ માતાજી, પછી મદન મોહની. પછી હું કરીશ. યત આચરતિ શ્રેષ્ઠ તત્તત એવ તરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્ત અનુવર્તતે. વેરી ગુડ. યસ, એક્સલન્ટ. ઓકે, મદન મોહિની. યત યત આચરિત શ્રેષ્ઠ તત વેતરો જનઃ સ યત પ્રમાણમ કરુતે લોક તન અનુવર્તતે. ઓકે, વેરી ગુડ ટ્રાય. અહીંયા ય ત દેખાય છે, પણ ય દ છે. અહીંયા વ્યંજન સંધિનો ઉપયોગ થયો છે. એટલે વેરી ગુડ. યદ્યત છે. યદ્યત આચરતિ. આમ રિયલ શબ્દ છે ત, પણ એ સંધિના કારણે ત ની જગ્યાએ દ બની જાય છે. એટલે બોલવાનું આપણે યાદ યદ. હા, યદ આવશે. યદા યદા હિ ધર્મસ્ય, જે આપણે હવે ચોથા અધ્યાયમાં આવશે, 7મો 8મો શ્લોક, ત્યાં પણ યદ્યત છે, પણ યદા યદા આવશે. કારણ કે એ સંધિ, કોન્સોનન્ટ સંધિ, એને કહેવાય વ્યંજન સંધિ, એનો ઉપયોગ થયો છે ત્યાં. તો તનું દ બની જાય છે એ. એટલે યદ્યત આચરતિ શ્રેષ્ઠ. અહીંયા તદ, જો પહેલો તદ છે, ત અને ત દ, એમાં પણ સંધિ છે. ત દ એવ રતો જનઃ સ યત પ્રમાણમ કુરંતે લોકસ્ત અનુવર્તન્તે. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ કલ્પનાબેન. હરે કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યદ આચરિત શ્રેષ્ઠ તત્તદેવ તરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્ત અનુવર્તતે. યસ, લોકસ્ત અનુવર્તન્તે. વેરી ગુડ. યસ. બીજા કોઈ? હું કરું પ્રભુજી. હા, પ્લીઝ. યત્યાચરતિ શ્રેષ્ઠસ્ત તદ્દેવતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્ત અનુવર્તતે. વેરી ગુડ. ઓકે, લાસ્ટ કોઈ બીજા કોઈ? હું કરું પ્રભુજી ટ્રાય. હા, પ્લીઝ ટ્રાય કરો. યદ્યાચરતિ શ્રેષ્ઠસ્ત દેવતરો જનઃ યત પ્રમાણમ રોંગ છે પ્રભુજી. હા, યદ્યત આચરતિ શ્રેષ્ઠ. યદ્ય આચરતિ શ્રેષ્ઠસ્ત નહીં, ત નથી. ના. યદ્યત આચરતિ શ્રેષ્ઠ. સ જે છે, જે સ તમને દેખાય, એ સ એ ઉભું રહેવાનું છે. યદ્યત આચરતિ શ્રેષ્ઠ તત્તદેવતરો જનઃ.
યદ્યાચરતિ શ્રેષ્ઠસ્તો દેવતરો જનઃ સ સત્ય પ્રમાણમ કુરુતે લોકસ્ત અનુવર્તતે. વેરી ઓકે. નાવ હવે ટ્રાય કર્યું. આપણે વેરી ગુડ ગુડ. આપણે ટ્રાય કરવું ઇમ્પોર્ટન્ટ છે. ના ટ્રાય તો 2-3 વખત વાંચીશું એટલે ના કોઈ વાતો નથી. આપણે અમુક વખતે આપણે ટ્રાય નથી કરે કારણ કે આપણે એવું લાગે કે હું ખોટું બોલીશ તો પણ જ્યાં સુધી તમે ટ્રાય નહીં કરો ખોટું તો ખોટું પણ ટ્રાય આવડવાનું કરો નથી એટલે ટ્રાય તો કરવું જ ને પડે. રાઈટ પ્રભુજી? રાઈટ. એટલે આપણે કોઈ વાતો નહીં, ખોટું તો ખોટું ટ્રાય કરવાનો ઇમ્પોર્ટન્ટ. ટ્રાય કરવામાં જાય. હા. તો હવે અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવો છે? પ્રભુજી હું વાંચું. મને હવે 4-5 લોકો બોલ્યા, મને ખબર નહીં કોણ કે છે. નીરુબેન બોલું છું. હા નીરુબેન, તમે બહુ દિવસથી નથી વાંચ્યું. તમે ઓકે. બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે પ્લીઝ મ્યુટ કરો તો એમને ડિસ્ટર્બ ના થાય. હરે કૃષ્ણ. અનુવાદ. મહાપુરુષ જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. ભાવાર્થ. સામાન્ય જનતાને હંમેશા એક એવા નેતાને જરૂર હોય છે કે જે વ્યવહારુ આચરણ દ્વારા લોકોને આપી શકે છે. જો તે નેતા કરતો હોય તો તેને લોક ધૂમપાન બંધ કરવાની શિખામણ આપી ન શકે. ભગવાન ચૈતન્યએ કહ્યું છે કે શિખામણ આપતા પહેલા ગુરુ અર્થાત શિક્ષકે પોતાનું આચરણ શુદ્ધ કરવું પડે. જે એવી રીતે બોધ આપે છે તે આચરણ અથવા આદર્શ શિક્ષણ કહેવાય છે. માટે સામાન્ય માનવીએ બોધ આપવા માટે ગુરુ કે શિક્ષણ સ્વયં શાસ્ત્રોના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. દિવ્ય ધર્મશાસ્ત્રોના સિદ્ધાંતોની વિરુદ્ધ શિક્ષણ કોઈ નવા નિયમો ઘડી ન શકે. મનુ સંહિતા જેવા અન્ય પ્રમાણિક શાસ્ત્રો માનવ સમાજ દ્વારા અનુસરણ કરવા યોગ્ય પ્રમાણભૂત ગ્રંથો ગણાય છે. એટલે નેતાના બોધનો આધાર આવા પ્રમાણભૂત શાસ્ત્રોના સિદ્ધાંતો પર હોવો જોઈએ. જે મનુષ્ય પોતે ઉદ્ધત થવા ઈચ્છે છે તેણે મહાન શિક્ષકો આચાર્યો દ્વારા આચરતા પ્રમાણભૂત નિયમોનું પાલન કરવું જોઈએ. શ્રીમદ ભાગવત પણ સમર્થન કરે છે કે મનુષ્ય મહાન ભક્તોના પગલે ચાલવું જોઈએ. આધ્યાત્મિક સાક્ષાત્કાર પંથે પ્રગતિ કરવાનો આ જ રસ્તો છે. રાજા જે રાજ્યોનો વહીવટ બડો પિતા અને શાળાઓનો શિક્ષક આ સૌથી સામાન્ય અબુદ્ધ જનતાના સ્વાભાવિક નેતા ગણાય છે. આ સૌની તેમના અચિતનો પ્રત્યેક મહાન જવાબદારી રહે છે. માટે તેમણે નૈતિક તથા આધ્યાત્મિક સહિતા વિષયક પ્રમાણભૂત ગ્રંથોની સુપરિચિત હોવું જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. નીરુબેન, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી. તો ડિવોટીસ, આપણે હવે આ શ્લોકને પહેલા અક્ષર સમજીએ અને પછી જોઈએ કે ભગવાન કૃષ્ણ આપણને અહીંયા શું સમજાવવા માંગે છે. તો ભગવાન કહે છે યદ આચરતી શ્રેષ્ઠ. યદ એટલે જ્યારે આચરતી નો કરો મતલબ છે કે આચરણમાં મૂકવું. જે કરે છે, આપણે કામ કરીએ છીએ આચરણમાં આપણા વ્યવહારમાં મૂકીએ છીએ. શ્રેષ્ઠ નો મતલબ છે કે જે શ્રેષ્ઠ પુરુષ છે. હવે શ્રેષ્ઠમાં ઘણા બધા આવી જાય. આપણા શિક્ષક પણ આવી જાય, નેતા, રાઈટ, કોઈ પ્રેસ્ટિજિયસ વ્યક્તિ, આદરણીય વ્યક્તિ, જે તે બધા શ્રેષ્ઠ વ્યક્તિ છે એની વાત છે. તો કે છે કે જેમ આદર્શ વ્યક્તિઓ પોતાના આચરણ કરે છે, એટલે પ્રવૃત્તિ કરે છે, તત્ત ત્યારે એવ એટલે જેમ કાલે હતું ને આપણે કે ફક્ત એ જ. ઈતર એટલે અન્ય કે સામાન્ય જન એટલે સામાન્ય લોકો શું કરે છે? સહ એટલે તે પુરુષને યત પ્રમાણ સમજીને, એ પુરુષને પ્રમાણ સમજીને કુરુતે એટલે કર્મ કરવું. કુરુતે આને આજ્ઞાત વાક્ય છે. કુરુતે લોક, આ સમગ્ર સંસારમાં તદ તે જ રીતે અનુવર્તનતે એનું અનુસરે છે. એટલે બેઝિકલી ભગવાન એવું કહેવા માંગે છે અહીંયા કે જેમ કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હોય એ પોતાનું આચરણ કરે એમ સામાન્ય લોકો એની કોપી કેટ કરે છે અને એનું આચરણ કરે છે. અહીંયા એવું કહે છે. હવે આપણે સમજીએ કે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે. જો આપણા જે આ દુનિયા જે છે એમાં કેવું છે
5 પ્રકારના એવા વ્યક્તિ, 5 પ્રકાર નહીં પણ 5%, 5% વ્યક્તિ એવા છે જે ઓલવેઝ સારું કર્મ કરે છે, સારું કાર્ય સમાજ માટે કરે છે. એમને કોઈ ફરક નથી પડતો કે લોકો એમના માટે શું કહે છે, એમના પરિવાર વાળા શું કહે છે, આખું દુનિયા એમના માટે શું કહે, દે ડોન્ટ કેર. કારણ કે એ સારું કર્મ કરવા માટે જ જન્મ્યા છે, તો સારું કર્મ જ કરે છે. અને 5% એવા લોકો છે જેને તમે ગમે એટલું સમજાવો, કે છે ને કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી, એ ખોટા જ કર્મ કરે છે. તમે ગમે એવા વ્યક્તિ કદાચ તમારા ઘર પરિવારમાં પણ હોઈ શકે છે, એવા લોકો તમારા ફેમિલીમાં હોઈ શકે છે, આજુબાજુ સોસાયટીમાં કે તમારા જાન પહેચાનમાં હોઈ શકે છે. તમે ગમે એટલું સમજાવો કે જો ભાઈ ડુંગળી લસણ નહીં ખાવાનું, કે એમાં શું છે, ભગવાન ખાલી ડુંગળી લસણમાં જ એ થઈ ગયા છે, ભગવાનને ડુંગળી લસણ જ નડે છે, આટલું બધું લોકો ઊંધું કામ કરે છે એને કશું નથી નડતું, અમારું ડુંગળી લસણ જ નડે છે તમને, કે ને? આવું તમે સમજાવો કોઈને. એ હવે આપણે ચાનું એક્ઝામ્પલ નહીં આપવું કારણ કે બહુ થઈ ગયું ચાનું એક્ઝામ્પલ, હવે આપણે ડુંગળી લસણ ઉપર જઈએ. રાઈટ? તો તમે આવું સમજાવો કે જો શ્રીમદ ભાગવત ગીતા અને ભાગવતમમાં બધું સમજાવે છે કે ડુંગળી લસણ ના ખાવું જોઈએ, તો કે ક્યાં લખ્યું છે એવું? અમુક ડાયા હોય ને આપણે ગુજરાતીઓ, તો પૂછે ક્યાં લખ્યું છે એવું, કારણ કે પોતે તો શાસ્ત્ર વાંચતા નથી લોકો. એ લોકોને તમે પૂછો કે ઓકે શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતમમાં શું ફરક છે, કે એ બધું કે હોય કે આપણે ક્યાં બધું જાણવું છે, એ લોકો તમને પૂછે ક્યાં લખ્યું છે એવું. હા, અમને એવા લોકો બહુ મળે છે એટલે અમને ખબર છે. તો કહેવાનો મતલબ છે કે 5% લોકો એવા છે જે ગમે તેવી ક્રિટિસિઝમ થાય, એનું ગમે તે થાય તો પણ સારા કર્મ કરે છે. અને 5% લોકો એવા છે કે ગમે એટલું એને તમે સમજાવો તો ખરાબ કર્મ કરે છે. તો બાકી રહ્યા કેટલા? 90%. 5 આ ને 5 આ તો 10 થયા, બીજા 90% રહ્યા. તો 90% લોકો શું કામ કરે છે? તો 90% લોકો જે છે એ લોકો આપણે જેમ છુક ગાડી હોય ટ્રેન, એના ડબ્બા હોય, ડબ્બા ટ્રેન, એવા ડબ્બાની જેમ કોપી કેટ છે, એની પાછળ પાછળ લાગી જાય, ઘેટા બકરાની જેમ કોપી કરે. નહીં સમજ્યા તમે, આ એક્ઝામ્પલ નથી સમજ્યા, રાઈટ? માની લો તમે બધા આજકાલ સિનેમા વિનેમા જોતા હોય ને ત્યાં કોઈ હીરો હોય કે ફાટેલું જીન્સ પહેરીને આવે, ઘૂંટણથી નીચે ફાટેલું જીન્સ પહેરે, એટલે બધા શું કરે, આજકાલના યંગ જુવાનો બધા છોકરાઓ શું કરે? હા, કોપી કરે ને એની. એટલે ઘરમાં જીન્સ પડ્યું ને તો ત્યાંથી ફાડી નાખે, કાતરથી ફાડી નાખે. આજકાલ તો એવું મેં સાંભળ્યું છે એવું, કે તમે બજારમાં જીન્સ લેવા જાઓ ને, કપડું જીન્સનું, તો એ માન લો કે 1000 રૂપિયાનું મળતું હોય ને, તો ફાટેલું જીન્સનું કપડું 2000 મળે. બોલો, છે કપડું ઓછું, છે ફાટેલું, પણ એ 2000 મળે ના 1000 મળે. તો આવું જો આ યંગસ્ટરો એને ફોલો કરે, રાઈટ? એ જોઈને તો ઘરમાં પેલા બિચારા 80-90 વર્ષના દાદા દાદી બેઠા હોય, એ જોવે કે હા મારો પૌત્ર છે આ તો ફાટેલા કપડા પહેરીને બહાર જાય છે, રાઈટ? તો દાદા દાદી પૂછે બેટા શું થયું, આ ઉંદર કરડી ગયું કે કૂતરું બચકું માર્યું? એ લોકોને તો ખબર ના પડે, રાઈટ? કે આ ફેશન એટલે શું? આવું થાય ને, કારણ કે આપણે ટીવીમાં જોયું છે. માની લો આ ટીવીમાં તો બહેનો બહુ બધી એડવર્ટાઇઝો આવતી હોય, તો ત્યાં પેલી ઐશ્વર્યા રાય કોકા કોલાથી પોતાનું માથું ધોવે અને કે મેરી ખૂબસૂરતી બાલો કા રાજ હે કોકા કોલા. તો આ બેન શું કે પેલા ભાઈને, 2 લીટરનો બાટલો રાત્રે લેતા આવજો, કારણ કે પેલી ઐશ્વર્યા રાય કીધું છે કે હું કોકા કોલાથી માથું ધોવું છું તો મારું માથું આવું સિલ્કી લાગે છે. કરીએ છે આવું આચરણ? થાય કે ના થાય? હા, ના થાય? અહીંયા કરે ને, જોવે એટલે કરે થાય થાય થાય. કે એને રિઝલ્ટ મળ્યું તો આપણને મળશે. હા, આજકાલ આ બધું બહુ ચાલ્યું છે. દેખા દેખી. હા, એક ઇન્ડિયામાં તો હવે આજકાલ, કારણ કે લોકો આજે બધા ઇન્સ્ટાગ્રામ વાળે બની ગયા છે, રાઈટ? બધા રીલ્સ વાળે બની ગયા છે, ફેસબુક ને બધું. તો એક લગ્નમાં જોયું હતું કે જે વર અને પત્ની એટલે બે કપલ હોય છે, એ લોકોનું ફોટો શૂટિંગ ચાલતું હતું, રાઈટ? અત્યારે બધું છે ને ફોટો શૂટિંગ, તો ફોટો શૂટિંગ ચાલતું હતું. એમને એવા પોઝ પડાયા કે આમ આકાશ તરફ જોઈ રાખે, આમ આકાશ તરફ, બંને આમ આકાશ તરફ જોવે અને ફોટો પાડે પેલો ફોટોગ્રાફ. તો આકાશ ઉપર કેમ જોવે? જાણે એમનો એ ઇમેજિન કરે છે કે ભાઈ કોઈ યુએફઓ કે એલિયન ઉપર દેખાય છે અને જોઈ રાખે છે.
હવે આ ટ્રેન્ડ થાય તમારું, આ સોશિયલ મીડિયામાં જાય અને આ ટ્રેન્ડ થાય એટલે લોકો હવે શું કરે, જે પ્રોસ્પેક્ટિવ જેના લગ્ન થવાના એ બધા પણ ફોટોશૂટ કઈ રીતે કરે, આકાશમાં આમ જોઈને ફોટા, કારણ કે હવે આ ટ્રેન્ડ બની ગયું છે. હવે આકાશમાં કોઈ કાગડો પણ ચરકતો ના હોય. એટલે કહેવાનો મતલબ છે કે લોકો 90% લોકો શું છે કે ફોલો કરે છે. કોને ફોલો કરે છે? તો જો પહેલાનો જન્મ એટલે પહેલાનો જે યુગ હતો, પહેલાનો યુગ એટલે સતયુગ ને ત્રેતા યુગ, એમાં શું હતું, એમાં આ જ રેશિયો હતો, 5% સારા લોકો, 5% ખરાબ લોકો અને 90% ફોલો કરે. પણ એમાં ફરક શું હતો કે જે 5% લોકો સારા હતા એટલા બધા એફ્લુઅન્ટ હતા, એટલા બધા ઇન્ફ્લુઅન્સર હતા કે આ જે 90% લોકો હતા એ સારા લોકોને જ ફોલો કરતા હતા. એટલે એ જે જમાનો હતો સતયુગ, એની અંદર 95% લોકો બધા સારા હતા ને ખાલી 5% જ બેડ એપલ્સ હતા. ને હવે ઉલટું થઈ ગયું છે આપણા કલયુગમાં. જે 5% જે ખરાબ લોકો છે એ એટલા એફ્લુઅન્ટ થઈ ગયા છે, એટલા ઇન્ફ્લુઅન્સર થઈ ગયા છે કે એરિયા એડવર્ટાઇઝ ગમે તે કરે. એ કહે કે અમે નાનપણથી એક એડવર્ટાઇઝ જોતા આવ્યા છીએ, પેલી ફેર એન્ડ લવલીની એડવર્ટાઇઝ, કે फेयर एंड लवली लगाओ तो 7 हफ्तों में गोरे हैं, 7 दिन में 7 दिन में કે 4 હપ્તે में જે હોય એ આપણે, તો મારું કોમ્પ્લેક્શન થોડું શ્યામ છે તો હું પણ ફેર એન્ડ લવલી લાવ્યો હતો અને કશું થયું નહીં, આટલા ટાઈમથી લગાવ્યું છે પણ કશું મેર પડ્યો નથી. એટલે કહેવાનો શું મતલબ છે, અમે પણ આવું કરતા હતા, અમે પણ ફોલો કરતા હતા. એટલે એવું નથી કે બીજા હતા, પણ હવે આપણે ભક્તિમાં તો આપણે એને ખબર પડે છે કે આ બધું નથી કરવાનું. સમજ્યા? તો કહેવાનો મતલબ શું છે, અહીંયા ભગવાન કૃષ્ણ શું સમજાવે છે કે જેમ શ્રેષ્ઠ વ્યક્તિ લોકો જે પોતાનું આચરણ કરે છે, એ અર્જુનને કહે છે. અર્જુનને શું કીધું છે કે અર્જુન તું યુદ્ધ છોડીને ભાગી જવા માંગે છે, કારણ કે એ તો કહે છે કે હું તો મારા દાદાઓને ને ગુરુને કઈ રીતે મારું. તો ભગવાન કૃષ્ણ કહે છે કે જો તું યુદ્ધ છોડીને ભાગી જઈશ, કારણ કે તું શ્રેષ્ઠ પુરુષ છે, તું સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે, તો તારાથી બીજા લોકો શું શીખવાના? કે અર્જુન જેવો અર્જુન ધનુર્ધર, જેને કોઈ હરાઈ નથી શક્યું, આ સુધી અર્જુને કોઈ ભગવાન શિવ સિવાય કોઈ હરાઈ નથી શક્યું, એવો અર્જુન જો ભાગી જાય યુદ્ધ ભૂમિમાંથી, તો આપણે તો શું મોટી વાત છે? હે, એવું થાય ને? તો ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે કે તું શ્રેષ્ઠ વ્યક્તિ છે, તો તારું કર્મ તું લોક કલ્યાણ માટે કર, નહીં કે તું એવું વિચારીને કર કે મારા દાદાને મારે મારવાના છે કે મારા ગુરુને મારવાના. ભાઈ એ સામેની પક્ષમાં ઉભા છે, એ અન્યાયના પક્ષમાં ઉભા છે, તો હવે તારે યુદ્ધ તારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે કરવું જ પડશે. ડઝન્ટ મેટર. આજકાલ છે ને આપણા એક ટ્રેન્ડ છે આપણા લગ્નોમાં, તમે બધાએ લગ્ન કર્યા છે અહીંયા, રાઈટ? મોટા ભાગના બધા લગ્ન કર્યા જ છે, આઈ એમ શ્યોર. તો તમે આ બધું કર્યું જ હશે, આમ કોન્ફિડન્ટ. શું કર્યું હશે લગ્નમાં? તો આજકાલ બહુ બધી નવી નવી વિધિઓ આવવા માંડી છે. પહેલા તો લગ્ન હોય ને એના પહેલાના આગલા દિવસે શું હોય, સંગીત સંધ્યા હોય, રાઈટ? સંગીત સંધ્યા આવે હોય ને. હા, તો માની લો કે કોઈ એજેડ વ્યક્તિ હોય, જે ગુરુ હોય, માની લો ઇસ્કોનના કોઈ ગુરુ હોય, એને કોઈ તમે કંકુતરી મોકલો કે પ્રભુજી તમારે લગ્નમાં આવવાનું છે. હવે 2-3 દિવસનો પ્રોગ્રામ હોય, પ્રભુજી પોતાનું કાર્યક્રમ વ્યસ્ત હોય એટલે જોવે કંકુતરીમાં, ભાઈ મારો ટાઈમ, મને આ દિવસના ટાઈમે હું ફ્રી છું, તો જોવે. માની લો કે એક્ઝામ્પલ છે કે કોઈના લગ્ન છે અને કોઈ લગ્ન એ તમને કંકુતરી આપવામાં આવે, કોઈ પ્રભુજીને કોઈ સ્પિરિચ્યુઅલ લીડર છે એને કંકુતરી આપે કે તમે અમારા છોકરા છોકરીના લગ્ન છે તો આવજો, આશીર્વાદ આપજો. અને હવે જે પ્રભુજી હોય એ થોડા સ્પિરિચ્યુઅલ લીડર છે એટલે થોડું બિઝી હોય, તો જોવે કંકુતરી, આમ જોવે 1-2 પાનાની હોય એટલે જોવે કે અચ્છા આ ડેટે લગ્ન છે, ઓકે આ ડેટે લગ્ન છે, આ ડેટમાં આમ છે, ગ્રહ શાંતિ છે, આ છે, પેલું છે, તે છે, એટલે જો પછી પોતાની ડાયરી ખોલે. બીજું કે એક કામ કરો, આમ તો તમારા લગ્નના દિવસે તો હું બિઝી છું, પણ આજે તમારી સંગીત સંધ્યા છે ને એમાં આવીશ. એટલે હવે આ જેને આમંત્રણ તમને આપ્યું છે, જે આમંત્રણ આપવા આવે, જે 2-4 વડીલો કે જે પણ, એકબીજાને સામે જોવે. કેમ? કારણ કે પ્રભુજી તમે આમાં ના આવતા, બીજા બધામાં બધું પણ આમાં ના આવતા. પ્રભુજી કે કેમ આમાં ના આવું? એવું તો તમે લોકો શું કરવાના છો? તો કે પ્રભુજી એ તમારા જોવા હશે એ નહીં, એ વસ્તુ.
કારણ કે આજકાલ જે સંગીત સંધ્યા થાય છે એમાં લોકો શું શું કરે છે. કાકાઓ બધા નાગિન ડાન્સ, 80 વર્ષના કાકાઓ નાગિન ડાન્સ રીલમાં ફેમસ થવા માટે રસ્તો એ રીતે સાફ કરે છે નાગિન ડાન્સ કરવા માટે કે બધા જ કમરનો છો ગમે તે થઈ જાય, છાલા પડી જાય, પણ એવા ડાન્સ કરે છે. તમે રીલ્સ જોતા હશો, આમ શ્યોર કે નહીં જોતા હોય, પણ રીલ્સમાં બધું આવે છે બધું. તો એ પ્રભુજીને શું કે પ્રભુજી સંગીત સંધ્યા સિવાય બધામાં આવે છે, પણ સંગીત સંધ્યામાં ના આવતા. રાઈટ? થાય કે ના થાય? આજકાલ તો આવું જ ચાલે છે ને. પછી લગ્નનો દિવસ આવે, લગ્નના દિવસે કેટલી બધી ડિફરન્ટ આપણી વિધિઓ કરવાની હોય. રાઈટ? એમાં એક વિધિ મને યાદ આવે છે, એક વિધિ જેવો વિયર્ડ છે. એ કઈ છે વિયર્ડ વિધિ? પેલા આપણો જમાઈ આવે, જયારે બારાત આવે એટલે જાન આવે ત્યારે શું કરે? જાન આવે એટલે શું કરે? પેલી સાસુ આવે પેલું થાળ લઈને અને ચાંદલો, હા હા, અને પછી નાક ખેંચવાનું કશું કરે. રાઈટ? એટલે પેલા લોકો ઊંચો કરે કે નાક ના ખેંચાય. રાઈટ? એવું બધું તમે આ બધું કરેલું છે? આ બધી જેટલી એજેડ બહેનો છે એમને બધું તમે આ બધું કરેલું છે? હા કરેલું છે. આજે કલ્પનાબેન હા પાડે છે. યસ, એટલે કરેલું છે. વેરી ગુડ. ઓકે ઓકે. પછી એક વિયર્ડ વિધિ બીજી શું છે? જૂતાએ ચોરાય, એટલે જૂતા ચોરવાના. હવે મને એ વસ્તુ કહો, આ બધી જે વિધિઓ તમે જે કરો છો, રાઈટ, હા, આ કયા શાસ્ત્રમાં લખી છે? ક્યાંથી આવ્યા? કોઈ શાસ્ત્રમાં છે? ના. તમને ખબર છે આપણે જે લગ્ન કરીએ છીએ કયા શાસ્ત્ર પ્રમાણે લગ્ન કરીએ એ પણ નહીં ખબર હોય તમને લોકો? આઈ એમ શ્યોર. કોઈને ખબર છે આપણે કયા શાસ્ત્ર પ્રમાણે લગ્ન કરીએ છીએ? આપણે તો શું, આપણે તો બામણ હોય એને પૈસા આપી દઈએ, બામણને બિચારો, બામણ જે લગ્ન કરાવવા આવે ને એના જોડે આપણે ભાવતાલ કરીએ, અને પેલી પેલી જૂતા ચોરાઈ હોય ને એમાં કવર ઘરેથી બનાવીને લાવ્યા હોય કે ખબર છે કે 5,000 એક 10,000 એક આપવાના જ છે. ને પેલો બામણો બિચારો એ અઠવાડિયા ઊંધી આટા ફેરા કર ઘરના લગ્ન પછી કે ભાઈ મારી દક્ષિણા તો આપો. એટલે એ દક્ષિણા આપણે એને આપતા નથી. અને જે આ બધી બીજી કુપ્રથાઓ જે અંદર નાખી છે આપણે, રાઈટ, બધી જેટલી પણ કુપ્રથાઓ એ ક્યાંથી આવી છે? તમને કોઈને ખબર છે કે આપણે લગ્ન કરીએ છીએ એ કયા શાસ્ત્ર પ્રમાણે કરીએ છીએ? ઋગ્વેદ. ઋગ્વેદ. ઋગ્વેદમાં શું છે ખબર છે? ઋગ્વેદ પ્રમાણે નથી. ગ્રહ સૂત્ર છે. 4 પ્રકારના ગ્રહ સૂત્ર છે. અશ્વાલયન ગ્રહ સૂત્ર છે જે ઋગ્વેદનો પાઠ છે. સાંખ્યયન ગ્રહ સૂત્ર છે એ પણ ઋગ્વેદનો પાઠ છે ઋગ્વેદનો. પારસ્કર ગ્રહ સૂત્ર છે એ યજુર્વેદનો પાઠ છે. અને ગોપાલ્ય ગ્રહ સૂત્ર અને ખદીરા ગ્રહ સૂત્ર છે એ સામવેદનો પાઠ છે. તો આપણે જે ગુજરાત અને નોર્થ ઇન્ડિયા બાજુ એ બધા ચાલે છે લગ્નો, જે પ્રથાઓ બધી ચાલે છે એ પારસ્કર ગ્રહ સૂત્રના આધારે છે, જે શુક્લ યજુર્વેદના અંતર્ગત આવે છે. તો એ ગ્રહ સૂત્રની અંદર ક્યાંય આ બધી વિધિઓ લખી નથી. આ તમે પેલું નાક ખેંચો છો અને બીજી બધી જે નાટકો કરો છો બધા, કોઈ લખ્યું નથી. તો બધું ક્યાંથી આવ્યું? કારણ કે મારી બાજુવાળા પડોશનના લગ્નમાં ગયા હતા આપણે, તો એ લોકો કરતા હતા એટલે હવે અમે પણ કરીએ. અમારા સંબંધીઓના લગ્નમાં ગયા હતા તો એ લોકો કરતા હતા એટલે અમે પણ કરીએ. થાય છે આવું કે નથી થતું? થાય છે એન્ટરટેનમેન્ટ. હા, તો આ લગ્ન છે કે એન્ટરટેનમેન્ટ? પછી 6 મહિના પૂરા પણ નથી અને અહીંયા ડિવોર્સના દોરા ચાલુ પડી જાય છે ને દોડવાના. કારણ કે પેલો બ્રાહ્મણ બિચારો, જે બ્રાહ્મણ હોય, તો બ્રાહ્મણ તો આજકાલના શુદ્ધ હોતા નથી, અને બ્રાહ્મણ જેને બોલાયો હોય એને કે ફટાફટ ભાઈ તમે મંત્રો બોલો ને પૂરું કરો ને જલ્દી ભાઈ, પૂરું કરો. અને હવે એને પેલું શું કહેવાય, આપણે બીજી બધી જે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ છે ને એમાં આપણને બહુ ઇન્ટરેસ્ટ છે. જે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝ એટલે જે લગ્નમાં જે બીજી બધી એક્ટિવિટીઝ કરીએ છીએ ને એમાં બહુ રસ છે. પણ જે રિયલ મંત્રોચ્ચાર થાય છે, સપ્તપદી હોય છે. હવે સપ્તપદીમાં એ પણ નથી ખબર કે કેટલા ફેરા હોય સપ્તપદીમાં? કોઈને ખબર છે? 7. સાત. બેન 7 7. ફેરા. પણ હવે એ લોકો 4 જ કરે છે, ખબર નહીં કેમ. કોણ બોલ્યું આ 4? કોણ બોલ્યું? હું બોલી નહીં. હા, વેરી ગુડ. અચ્છા, સપ્તપદી. હા, તો જો આ 7 બોલ્યા ને ઇન્દિરાબેન, તમારા 7 ફેરા થયા હતા? 4. હા, તો પછી તમે 7 કેમ બોલ્યા?
મેં સાંભળેલું છે કે બહુ પહેલા 7 આ ફેરા થતા પ્રોબ્લેમ છે. આ જો મારા આ મમ્મી પ્રોબ્લેમ કહેતા હતા. આ પ્રોબ્લેમ છે આપણો. આ પિક્ચરોમાં ને સિરિયલોમાં ને બધા બતાવે 7 ફેરા. સપ્તપદી એટલે શું? સપ્તપદી. સપ્તપદી એટલે 7 વચનો છે. ફેરા તો 4 જ હોય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ 4 જ ફેરા છે. એમાં પણ 3 ફેરામાં પુરુષ આગળ હોય અને મોક્ષમાં સ્ત્રી આગળ આવે છે. પણ આપણે આ બધું રિયાલિટી, આપણે આ બધું કશું ખબર જ નથી. આપણે તો ક્યાં ઇન્ટરેસ્ટેડ છે આ બધામાં? આપણે તો જાણવું જ નથી. સપ્તપદીનો મતલબ છે 7 વચનો છે. તો સપ્તપદી એટલે આપણે 7 ફેરા જોડે કનેક્ટ કરી દીધા છે. હવે આ બધું ક્યાંથી આવ્યું? તો આ બધું અમે ટીવી સિરિયલોમાં પેલું હમ આપકે હે કોન ને બીજી કઈ નવી નવી પેલું પિક્ચરો આવ્યા હતા. આઈ ડોન્ટ નો, હવે આપણે તો મને યાદ પણ નથી. એ બધામાં બતાવે. હા, એ બધા મેં साथ है બતાવ્યું. હા હા, જો આ 7 હા, જો આ 7 વાળા. હા હા, જો આ 7 વાળા. હા, તો એ બધામાં બતાવે એટલે આપણે એના જેવું કરવાનું છે. પણ એ તો એ લોકોને પૈસા મળે છે, કોઈ સાચું લગ્ન નથી કરતા એ લોકો. આપણે આપણી એના જોડે આપણી લાઈફને કેટલું આપણે બરબાદ કરી રહ્યા છે. જે પેલો બિચારો બ્રાહ્મણ એક મંત્ર બોલીને સમજાવતો હોય કે આનો શું મંત્ર, આનો શું અર્થ થાય, લગ્ન જીવનનો મતલબ શું છે, એને બધું સમજાવતો હોય, એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. એમાં કે પેલા કહીએ ફટાફટ પતાય યાર, લે આ 1000 રૂપિયા વધુ લઈ લેજો, ફટાફટ પતાય. હવે પેલો જે બ્રાહ્મણ છે એ લગ્નના મંત્રો બોલે છે કે ઉઠમણાના મંત્રો બોલે છે, શું ખબર આપણને? ઉઠમણા એટલે ખબર પડી ને, બેસણાના મંત્રો. મરી જાય પછી, લોકો મરી જાય પછી સ્મશાનમાં પેલો જે મંત્ર બોલે, હવે એ મંત્ર બોલે છે કે લગ્ન ના બોલે છે, આપણને શું ખબર? અને જેના લગ્ન થાય છે એમાં ઇન્ટરેસ્ટેડ પાર્ટી કોણ હોય છે? આ બાજુ છોકરીના મમ્મી પપ્પા અને એનો નિકટનો પરિવાર, અને આ બાજુ જે છોકરો હોય એના મમ્મી પપ્પા ને એનો નિકટનો પરિવાર. બાકી બધા જેટલા પણ આવ્યા બધા ખાવા માટે જ આવ્યા હોય કે ક્યારે ખુલે કાઉન્ટર અને ક્યારે અમે ખાવા જઈએ, રાઈટ? એટલે આજકાલના લગ્નો લાંબા ટકતા નથી. જો પહેલાના આજથી 25-50 વર્ષ પહેલા ડિવોર્સ જેવું કશું આપણા ઇન્ડિયામાં સાંભળ્યું પણ નતું કોઈને. ડિવોર્સ એટલે બહુ એક્સ્ટ્રીમ સ્ટેપ કહેવાય. આજકાલ તો ડિવોર્સ લેવો એટલે જાણે તમે બહાર જઈને શાકભાજી લેતા હોય, ના ફાવ્યું તો ડિવોર્સ સીધો. થાય છે આ બધું? આ કોમન છે આ બધી વસ્તુ? કોમન છે. હા, તો આવું કેમ થાય છે? કારણ કે આપણે શાસ્ત્રોનું પાલન નથી કરતા, શાસ્ત્રોને સમજતા નથી, ને આપણે ફોલો કરીએ છીએ બીજા બધાને, કોપીકેટ કરીએ છીએ, કોપીકેટ. અને પછી કહીએ પ્રભુજી અમારા લાઈફમાં બહુ બધું ટેન્શન છે, અમારા લાઈફમાં બહુ બધું સ્ટ્રેસ છે, પતિ પત્નીના ઝઘડાઓ વધુ થાય છે. તો જ્યાં સાંભળવાનું હતું ત્યાં સાંભળ્યું નથી, અને જ્યાં નથી સાંભળવાનું ત્યાં બધું બીજા કામો કર્યા છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા આ સમજાવે છે આપણને પણ કે આપણે કોનો ફોલો કરવું જોઈએ. આપણા આઈડિયલ ભગવાન શ્રી કૃષ્ણ હોવા જોઈએ કે આ પિક્ચરોમાં આવતા બધા જે હીરો હિરોઈનો છે એ આપણા આઈડિયલ હોવા જોઈએ? આજે પેલી હિરોઈને કયું કપડું પહેર્યું, ઇન્સ્ટાગ્રામમાં કયો ફોટો નાખ્યો, એને કઈ હેરસ્ટાઈલ કરી, એ કઈ મેકઅપ વાપરે છે, કઈ ક્રીમ લગાવે છે, આપણે એ ક્રીમ ને બધું લઈને આવીએ છીએ ઘરમાં. આ નોર્મલ છે ને, આ તમને પર્ટિક્યુલર નથી કહેતો, આ નોર્મલ આપણો સમાજ આ રીતે જ બંધાયેલો આ રીતે જ કામ કરે છે. એટલે એટલા માટે આજનો સમાજ અધોગતિ તરફ જઈ રહ્યો છે. ને આ લોકો જે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર્સ બધા જે છે એ બધાને તો પૈસા મળે છે. એવું કે તમે જોયું હશે કે અમુક ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર હોય, રાઈટ? એ તમે એના પેલા એમાં જાઓ, એના રીલ્સમાં, ઇન્સ્ટાગ્રામમાં કે એમાં, તો નવા જગ્યાએ ફરવા જાય, ક્રૂઝમાં ફરવા જાય કે નવા જગ્યાએ ફરવા જાય, હારા ફોટા પડાવે, નવી ગાડીઓમાં ફોટા પડાવે, ને પછી સારું ખાવાનું બધા. હવે તમે એટલે નોર્મલ જે કપલ હોય બિચારું મધ્યમ વર્ગનું, એ પેલી બેન આખો દિવસ ઇન્સ્ટાગ્રામમાં બેઠી હોય, અરે એની બેનપણીને જોવે, હા મારી બેનપણી દૂર જ્યાં ફ્રેન્ડ બની છે ને એ તો ક્યાં સિંગાપોર ને થાઈલેન્ડ ને બેંકોક ને બધી જગ્યાએ ફરવા જાય છે, મારો પતિ મને ક્યાંય નહીં લઈ જતો. એટલે પેલો બિચારો આવે ઘરે, અને પછી કોક વાર શાકમાં મીઠું વધુ પડી જાય કે દાળમાં મરચું વધુ પડી જાય, પેલા બિચારાને ખબર પડે નહીં કે અત્યાર સુધી આ બધું બરોબર ચાલતું હતું, પણ આ ખાવાનું કેમ બગડ્યું છે? અને પેલી મોઢું ચડાવીને ફરતી હોય, બોલે તો નહીં પાછી, મનમાં હોય તો બોલે નહીં પાછી આજકાલની બહેનો તો. એટલે એનું વર્તન 5-10 દિવસ સુધી આવું હોય એટલે પેલો બિચારો ભાઈ અગવડ પડે એટલે પૂછે શું થયું,
એટલે કે હું 10 દિવસથી મોઢું ચડાવી કે તમને આજે ટાઈમ મળે છે મારા જોડે વાત કરવાનો, ને પછી થાય ધબા ધબી, હા થાય ને. ને પછી કે મને સિંગાપોર લઈ જાઓ ને મને થાઈલેન્ડ લઈ જાઓ ને મારે અહીંયા દુબઈ જવું છે, મારે ફોટા પડાવવા છે, મારે તેમ કરવું છે, પેલું કરવું છે, રાઈટ? તો આ બધું શું છે? આ આપણા જીવનની અંદર આપણે પોતે જ નર્ક ઉભો કરીએ છીએ. આપણી કોઈનો મેલ જોઈને આપણી ઝૂંપડી ના તોડાય, પણ આપણે શું કરીએ છીએ? તેલ વાળી ગઈ આપણી ઝૂંપડી, પેલાનો મેલ આવો જ, મારી મારી ઓળખીતાનો મેલ બનાવ્યો આવો તો મારે આવો મેલ બનાવો છે, મારે આવી સાડી લાવી છે, મારું આવું ઘર લેવું છે, મારે મારે આવી ગાડી લેવી છે, મારે આ લેવું છે. દેખાદેખી, આજકાલ દેખાદેખીનો જમાનો છે. અને એના કારણે આપણા દુનિયા આ અત્યારે જેટલું પણ સ્ટ્રેસ આપણી લાઈફમાં જે છે એનું કારણ આ દેખાદેખી જ છે. તો હવે તમે ડિસાઈડ કરો કે તમારા લાઈફની અંદર શું ચાલી રહ્યું છે, તમે કેમ આટલા દુઃખી છો? જુઓ, જે સારો લીડર હોય ને એ પોતાના આચરણ જેથી બીજાને શીખવાડે. આપણે ગૌડીય સંપ્રદાયના ડિવોટી છે, તો ગૌડીય સંપ્રદાયની અંદર એક સુંદર કથા છે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ જે સ્વયં રાધા કૃષ્ણ છે, તો એમનો મોટો ભાગનો જે જીવન છે એ જગન્નાથપુરીમાં વિતાવ્યો છે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ. તો આપણને બધાને ખબર છે કે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવે છે અને બહુ મોટા પાયે આ થાય છે. અને એવું નથી કે આજકાલ જ થાય છે, ઘણા વર્ષોથી, એટલે કેટલાય વર્ષોથી ત્યાં રથયાત્રા થાય છે. તો એવું કહેવાય છે કે જ્યારે એ રથયાત્રા છે એને જે ભગવાનના જે માસી જે છે, ગુંડીચા મંદિર જેને કહેવાય, ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં 3 દિવસ રહે છે એ રથ, અને પછી પાછા આવે છે રથ, રાઈટ? તો ચૈતન્ય મહાપ્રભુએ પોતાના આચરણથી શું શીખવાડ્યું કે જ્યારે પણ ઉત્સવ આવે રથયાત્રા, એના અઠવાડિયા કે 2 અઠવાડિયા પહેલા શું કરતા હતા? પોતાના જેટલા પણ ડિસાઇપલ્સ છે, એના જેટલા ફોલોવર્સ છે, એ શું કરે? એ બધા જ ગુંડીચા મંદિર જાય અને શું કરે? આખું મંદિર સાફ કરે. ભગવાન છે, પોતે ભગવાન છે, પણ પોતે આચરણ કેવું કરે છે? પોતે મંદિર સાફ કરે છે. ને એવું નહીં કે ખાલી ભાઈ આગળ પેલું મંદિરનો જે પેલું શું કહેવાય આંગણું હોય એને જ સાફ કરે, ના, દિવાલો સાફ કરે, છતને સાફ કરે, ગર્ભગૃહને સાફ કરે, જમીન એની કેટલી બધી લાંબી આગળની જમીન એને એક એક ધૂળનો કણ સાવરણીથી સાફ કરે. ને પોતાના જે કપડા જે છે, ચૈતન્ય મહાપ્રભુ એક રોપ પહેરતા હતા, તો એ પોતાનો રોપ કાઢીને જે કચરો એ પોતાના રોપમાં ભરીને કચરો નાખતા હતા. આ રીતે ભગવાન સ્વયં ભગવાન પોતે આવું કામ કરે છે ને સફાઈ કરે છે. અને આ પોતાના આચરણથી ત્યાંના જે બધા જે બીજા નોર્મલ જે લોકો જે સિટીઝન્સ ઓફ જગન્નાથપુરી છે, કે એ વખતના જે રાજા હતા પ્રતાપરુદ્ર, એ વખતે પ્રતાપરુદ્રનું શાસન ચાલતું હતું, એ બધા જોઈને એસ્ટોનિશ થઈ જતા હતા. કારણ કે એ પ્રતાપરુદ્રને તો ખબર છે કે આ કોણ છે, આ કોઈ મોટો સંત નથી, આ સ્વયં ભગવાન કૃષ્ણ છે, કે પોતે ડિવોટી બનીને આવે છે અને પોતે પોતાના એક્ઝામ્પલ સ્થાપિત શું કરે છે? પોતાના આચરણથી શું એક્ઝામ્પલ સ્થાપિત કરે છે? અને એ જે સફાઈ કરે છે, આખા જે મંદિરને સફાઈ કરે, તો કેવું સફાઈ કરે છે કે જાણે કોઈ પોતાનો પરમ ભક્તનું જે હૃદય શુદ્ધ હોય એવું, એ રીતે સફાઈ, એવું એની અંદર એટલું સુગંધી આવતી હોય એ મંદિરમાંથી જ્યારે સફાઈ થતી હોય ત્યારે, રાઈટ? તો જ્યારે ભગવાન નિત્યાનંદ, અદ્વૈતાચાર્ય, શ્રીવાસ ઠાકોર ને બધા જ્યારે જોવે કે એમના પ્રાણ પ્રિય આરાધ્ય દેવ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આટલી બધી મહેનત કરે છે, પોતાનું શરીર ધૂળ કરી નાખે છે, ત્યારે એમના આંખોમાંથી આંસુ નીતરી છે. તો એ શું બતાવે છે કે શ્રેષ્ઠ લીડર કોણ છે? કે પોતાના આચરણથી બીજાને શીખવાડે છે, નહીં કે બેઠા બેઠા પોતે બેઠા છે અને બીજાને આદેશ આપે છે કે તમે આમ કર લો, તમે આમ કર લો, તમે આમ કર લો. તો અહીંયા કે છે, અહીંયા શું સમજાય છે? લોકસ્ત અનુવર્તતે યદ્યત આચરતી શ્રેષ્ઠ. જે રીતે શ્રેષ્ઠ લોકો પોતાનું આચરણ કરે છે, એમ બીજા લોકો તમારું અનુકરણ કરે છે. તો હવે તમે જુઓ કે તમારી લાઈફમાં, હવે આપણા બધાની લાઈફમાં એક્ઝામ્પલ જોઈએ. હવે આ તો આપણે ભગવાનની વાત કરી, આપણી લાઈફમાં કઈ રીતે એને એક્ઝામ્પલમાં મુકાય? તો મોટા ભાગના આપણે ગ્રસ્ત છીએ અહીંયા, રાઈટ? તો ગ્રસ્તનું પહેલા વાત કરીએ. તો ગ્રહસ્થમાં તો મેઇન પ્રોબ્લેમ શું છે ખબર છે આપણને? આપણા ક્રોધ ઉપર નિયંત્રણ નથી હોતું. જ્યારે હસબન્ડ વાઈફ છે ને, સારેગામા પધની સા ચાલુ થઈ જાય બંનેનું, સમજો ને? સારેગામા પધની સા તો સમજો ને તમે? હા,
સમજો? ના સમજો? યા ખાલી સમજ પડે. હા, ખાલી પેલી બેન કે મારો ભાઈ આવવાનો છે મારા પિયર થી, એને થોડા પૈસાની જરૂર છે. એટલે આ ભાઈ આજે એનો હસબન્ડ હોય શું કે તારા પિયર વાળાને પૈસા એક પૈ ના આપું, તારા પૈસા તારા પિયર વાળા. એટલે આ બેન નું મગજ જાય ને, કારણ કે એને તો બેન ને તો પિયરિયું વાલું હોય બધું. કે હા કે મને ખબર છે મારા પિયરિયા તો તમને ગમતા જ નથી. અને પછી ત્યાંથી ચાલુ થાય અને પછી હરે કૃષ્ણ હરે રામ નું જે ડાન્સ જે કીર્તન વાગે બંનેનું, અને ત્યાં એના નાના છોકરાઓ હોય ટાબરિયા જે પણ ઉંમરના, એ જોવે કે મારા મમ્મી પપ્પા કેટલા પ્રેમથી સંકીર્તન કરે છે. સમજે ને? આ હું કટાક્ષમાં કઉ છું. જે ચાલુ થાય દબા દબી અને છેક ક્યાં ઊંધી પતક ખબર નહીં. તો આ આપણે શું કરીએ છીએ? આ જે માતા પિતા જે છોકરાઓના સામે જે ઝઘડો કરે છે ને જે આ વાદ વિવાદ ને બધું કરે છે, તો એ છોકરો શું શીખવાનું? એ જ શીખશે કે કાલે ઉઠીને જયારે મોટો થશે તારા મનમાં એની ઇમ્પ્રેશન શું હશે કે લગ્ન તો કરાય જ નહીં. આજકાલ કેટલા બધા છોકરાઓ એવું માને છે, છોકરા છોકરીઓ, કે લગ્ન ના કરવા જોઈએ. તો એને તમે અંદર સિક્રેટલી પૂછો ને કે કેમ, તો કે લગ્નમાં કોઈ મજા નથી. મેં મારા મમ્મી પપ્પાના લગ્ન જોયા છે. આખો દિવસ મારી મમ્મી છે ને એ મારા પપ્પાને ઉતારી કાઢે છે, અને મારા પપ્પા છે એ આખો દિવસ મારી મમ્મીને વડકા ભરે છે. એટલે કે મારે લગ્ન નથી કરવા. આવું તમે સાંભળેલું, જોયેલું છે? હા, બનતું હોય. બનતું હોય નહીં, બને જ છે. આવું જ બને છે. કોણ છે એવું જે કે છે કે મારું ઘર એકદમ પવિત્ર, જેમ શીલ પ્રભુપાદ કહેતા હતા કે જો પોતાના પરિવારમાં આધ્યાત્મિકતા તમે હોય, સવારે માન લો કે બે હસબન્ડ વાઈફ હોય, એમાં એક જે પત્ની હોય કે પતિ હોય, જે પણ હોય, એ થોડું આધ્યાત્મિકમાં થોડું આગળ છે અને એક થોડો પાછળ છે. તો સવારમાં માન લો કે પત્ની થોડી આગળ છે આધ્યાત્મિકમાં, તો સવારમાં સવારે 4-5 વાગે વહેલા ઉઠીને ભગવાનની આરતી કરે, રાઈટ? ભગવાનનું ભજન ચાલતું હોય, થોડો મંત્ર જાપ ચાલતો હોય, હરે કૃષ્ણની 2-4-5-10 માળા થતી હોય ઘરમાં, રાઈટ? ભગવદ્ ગીતાનું વાંચન થતું હોય, તો એક વ્યક્તિ આ કરવાથી એનો હસબન્ડ કે એની વાઈફ એ જોઈને એનું આચરણ કરે છે કે મારી પત્ની કે મારો પતિ કેટલો ભક્ત છે, મારે પણ આવું કરવું જોઈએ. પણ આવું આપણે કરીએ છીએ? તો રેર એવું કોઈના ઘરમાં એવું ચાલતું હશે અત્યારે, જ્યાં સવારમાં તો દોડા દોડી જ હોય જ બાપા. આ છોકરાઓને આ કરો, પેલું ને એ કરો, આપણે અડધો કલાકની ઊંઘ એ કરવા માટે કેટલું બધું એ કરીએ છીએ, વેસ્ટ બીજું બધું કરીએ છીએ. રાતે 12 વાગ્યા સુધી ટીવી જોવાય છે, પણ સવારે અડધો કલાક વહેલું ઉઠવું હોય તો મેર નથી પડતો. થાય છે એવું? તો શીલ પ્રભુપાદ આ સમજાવતા હતા કે જ્યાં વાતાવરણ જ ભક્તિમય નથી, ત્યાં તો કંકાસ આવવાનો જ છે. કારણ કે અત્યારે કલયુગ, ધ એજ ઓફ કોરલ છે. અત્યારે આ એજ ઓફ કોરલ કલયુગનો છે. તો કલયુગ તો રાત જોવે છે કે જે ઘરમાં સંકીર્તન ના થતું હોય, જે ઘરમાં ભગવાનની ભક્તિ ના થતી હોય, ત્યાં તો પગ પેસારો પહેલા કરે છે કલયુગ. એ રાત જોવે છે. ખબર પડે આપણે? અને આપણું જોઈને આપણા છોકરાઓ શીખે છે. હમણાં જ મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું સ્ટાર્ટિંગમાં કે આખો દિવસ મમ્મી ને પપ્પા, છોકરો બિચારો સ્કૂલમાંથી આવ્યો તો મમ્મી સોફા પર બેઠી હોય, બેટા આવી ગયો, આજે હાથમાં ધોઈએ તો ખાવાનું ગરમ કરું છું. ખાવાનું ગરમ કરે, આ બાજુ છોકરાને ખાવાનું આપે ને આ બાજુ મમ્મી રીલ્સ જોતી હોય આખો દિવસ ફોનમાં. અને પપ્પા આવે જોબ ઉપરથી કે બિઝનેસ માંથી, તો પપ્પા એ શું કરે, આઈને બધું પરવારીને પછી એ સીધા ટીવી ને ઉપર કાં તો ફોન ઉપર રીલ્સ જોવે. એ રીલ્સ કે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ કે જે જોતા હોય આખો દિવસ આજ. તો છોકરું શું શીખે છે આમાંથી? કે તમારા છોકરા માટે એના માતા પિતા જે છે એ શ્રેષ્ઠ છે. તો એ શ્રેષ્ઠનું જોઈને આચરણ શું શીખવાનું? પોતે એ શીખવાનું. પછી કે મારો છોકરો જે છે ને એ આખો દિવસ ફોનમાં જ, બસ એને તો ફોન જ જોઈએ, ખાવાનું પણ એ ફોન ચાલુ કરો ને તો જ ખાય, નહીં તો ના ખાય. આજકાલ અમેરિકન છોકરાઓ ને હવે ઇન્ડિયન છોકરાઓ પણ આવા જ થઈ ગયા છે. તો કેમ થઈ ગયા છે? કારણ કે આપણું આચરણ શ્રેષ્ઠ નથી, આપણે બરોબર કામ નથી કરતા, આપણું આચરણ મલિન છે. થાય કે ના થાય? હવે તમે કોઈ બિઝનેસમાં કે કોઈ જોબ ઉપર કામ કરતા હો, એક્ઝામ્પલ, તો તમે માન લો કે તમારા ઓફિસના લીડર હો, મેનેજર હો કે સુપરવાઇઝર હો કે વોટ એવર ઇટ મે બી,
તમે જો ટાઈમ થયો હોય કે આપણે 9 વાગે ઓફિસ ચાલુ, મીન્સ 9 વાગે ક્લોક ઇન કરવાનું છે, તો 9 વાગ્યાની જગ્યાએ તમે 8:45 કે 8:50 ક્લોક ઇન કરો, એટલે જલ્દી આવી જાઓ. તમે તમારું જે તમારું જે કાર્યક્ષેત્ર છે એમાં પ્રમાણિક રીતે કામ કરો, બધાને સહાયતા કરો, હેલ્પફુલ નેચર હોય તમારો, તો એથી તમારા જે નીચેના જે વર્કરો છે જે છે એ શું શીખવાના? પણ પોતે જ 9 વાગે 9 ને 10 આવતું હોય કોઈક વખતે, કે ભાઈ મને તો કહેનારું કોણ છે? કંપનીનો સીઈઓ હોય જે હોય એ પોતે જ ટાઈમ ઉપર, માનો કે તમારા કંપનીનો કોઈ બોસ છે, એ પોતે 9 વાગ્યાની જગ્યાએ 8:30 આવીને બેસી જાય છે પોતાની ઓફિસમાં. એ પોતે ક્લોક ઇન કરે છે, ક્લોક આઉટ કરે છે, પોતે ટાઈમ ઉપર લંચ લે છે, પોતે બધું બરોબર કરે છે, પોતે ચાલતો હોય જે જગ્યાને જોવે કે કોઈને રેપર ખાઈને નાખ્યું છે તો રેપર ઉઠાઈને એ ડસ્ટબિનમાં નાખે છે. તો એનું આચરણથી બીજા બધા શું શીખવાના? બીજા જે એમ્પ્લોય જે કામ કરે એ શું શીખવાના રહ્યા? એવું શીખશે કે નહીં શીખે? કારણ કે મેં આગળ તમને કીધું 90% લોકો તો ફોલો કરે છે એના શ્રેષ્ઠને, કે જેને આઈડલ માને છે એને ફોલો કરે છે. પણ આપણે પોતાનું આચરણ એવું નથી. આપણે એવા પોતે નથી, આપણે પોતે 16 માળા નથી કરી શકતા, અને બીજાને આપણે કહીએ છીએ પ્રભુજી 16 માળા તો કરવી જ જોઈએ, પણ પોતે 16 માળા નથી કરી શકતા. તમે શીલ પ્રભુપાદનું એક્ઝામ્પલ જુઓ, વિચાર કરો, શીલ પ્રભુપાદ પોતાની 70 વર્ષની ઉંમર હતી, અત્યારે અહીંયા કેટલા માતાજીને હું જોઉં છું 70 ની આજુબાજુ હશે કે વધુ જ હશે. તો વિચાર કરો, જયારે શીલ પ્રભુપાદથી 1965 અહીંયા અમેરિકા આવ્યા, એ વખતે શીલ પ્રભુપાદ જયારે અહીંયા આવ્યા ત્યારે શું સ્થિતિ હતી? જેટલા પણ આ બધા જે હતા યંગસ્ટરો, એ બધા તો નશેડી હતા, ડ્રગ્સ ને એ બધું લેતા હતા. તો શીલ પ્રભુપાદે પોતે શું કર્યું? પોતે ખાલી બોલ વચ્ચે નથી આપ્યું શીલ પ્રભુપાદે. એ 70 વર્ષની ઉંમરે, જેને 2 વખત હાર્ટ એટેક આવી ગયા છે, એ વખત તો પ્લેનમાં નતા આવ્યા રહ્યા, જહાજમાં આવ્યા હતા, જલદૂતમાં, તો 2 વખત હાર્ટ એટેક આવી ગયા છે એમને. તો પણ એ શું કરતા હતા? અહીંયા આવીને પોતે વહેલા સવારે ઉઠીને મંગળા આરતી કરતા હતા 70 વર્ષની ઉંમરમાં, ભગવાનનું જપ કરતા હતા, પ્રસાદ રાંધતા હતા, બનાવતા હતા, અને બધાને એ જે ડ્રગિસ્ટ હતા એ લોકો, એ બધાને એને પ્રસાદ જમાડતા હતા અને શાસ્ત્રોનું અધ્યયન કરાવતા હતા. તો એ લોકોએ જોયું, આ ધોરિયાઓએ જોયું કે આ શ્રેષ્ઠ લીડર છે, તો એનું અનુકરણ એમને કર્યું. ને આપણે શું કરીએ છીએ? આપણે ઘરના વડીલ છીએ, પણ આપણે રોજ સવારે 10 વાગે ઉઠીએ છીએ, ને આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આપણા છોકરાઓ કે આપણા પોત્રો હોય એ સવારે વહેલા ઉઠે. તો આપણે દાદા દાદીને પૂછીએ કે કેમ લેટ ઉઠો છો? કે હવે જુઓ ને, મારી તો ઉંમર થઈ ગઈ છે, રાત્રે ઊંઘ આવતી નથી, ને સવારે મારે વહેલા ઉઠીને શું કરવું છે? હવે મારે ક્યાં જવું છે? મારે તો રિટાયર થઈ ગઈ છું. આ બધા બહાનાઓ અમને બહુ બધા મળે છે. જયારે અમે વાતો કરીએ, પ્રીચિંગમાં જઈએ, ત્યારે આ બધું બહુ સાંભળવા મળે છે. પણ તમે એ સમજતા નથી કે તમારા આ આચરણના કારણે તમારા ઘરની અંદર જે બીજા બધા છે, તમે જો આ ઢલાનનો ટાઈમ છે, આ કલયુગ, તો નોર્મલી પાણી તમે ઉપર ચડાવો તો મોટર લગાવવી પડે, પણ પાણીને નીચે આવવા માટે મોટર લગાવવી પડે, કારણ કે પાણીનો સ્વભાવ જ ઢલાન છે. એમ અત્યારે કલયુગની અંદર એક વ્યક્તિ ખરાબ કરે ને તો એનું અનુકરણ કરવા વાળા 1000 લોકો છે, પણ એક વ્યક્તિ સારું કરે એનું અનુકરણ કરવા માટે તમારે બહુ ફોર્સ કરવો પડે છે. તો આપણે એઝ ઘરના લીડર તરીકે આપણું એક એવું વાતાવરણ હોવું જોઈએ, આપણે એવા આચરણ કરતા હોવું જોઈએ, આપણે પોતે ભગવાનની ભક્તિ ને બધુંમાં એટલા સંલગ્ન હોવું જોઈએ કે બીજા ઘરના મેમ્બર્સ આપણાથી એટ્રેક્ટ થાય કે ના, મારી મમ્મી, મારી સાસુ, મારા આ કે તે જે પણ હોય એ કેટલા ભક્તિમય છે, તો અમારે પણ થોડો ટાઈમ ભગવાન માટે આપવો જોઈએ. તો ભગવાન, આપણે ઘણી બધી વાતો છે અહીંયા સમજવાની, કહેવાની. છેલ્લે આપણે એક એક્ઝામ્પલ જનક મહારાજનું લઈએ, કારણ કે આપણે જનક મહારાજ વિશે વાત કરવી છે. તો જનક મહારાજનું એફ્લુઅન્સ કેટલું હતું? તમે જનક મહારાજ, તમે ગમે તે ના માનતા હો, જનક મહારાજ એ ટાઈમની અંદર, માનો જયારે રામાયણનો ટાઈમ હતો, ત્યારે અત્યારે જે અયોધ્યા જે છે એ કઈ જગ્યા છે? ઉત્તર પ્રદેશમાં. અને મિથિલા છે એ ક્યાં હતું? બિહારમાં. તો ઉત્તર પ્રદેશ ને બિહાર વચ્ચે બહુ મોટું જંગલ હતું. એ વખતે બહુ બધા જંગલો હતા, રાઈટ? તો એ વખતે રાક્ષસો જે હતા એનું સામ્રાજ્ય હતું, રાક્ષસોનું સામ્રાજ્ય હતું. તો એ વખતના ઋષિ મુનિઓ જે હતા એ લોકોએ નક્કી કર્યું
કે ભાઈ જો આ બાજુ અયોધ્યાની અંદર દશરથ મહારાજ છે, ચક્રવર્તી રાજા છે, તો એમના રાજ્યમાં કોઈ રાક્ષસ હેરાન નતો કરતો, કારણ કેટલા પાવરફુલ હતા. અને આ બાજુ મિથિલા જે હતી એમાં જનક રાજા પોતે પણ એટલા પાવરફુલ હતા, એમના ઉપર ભગવાન શિવનું વરદાન હતું, તો એ પણ એટલા પાવરફુલ હતા, તો એમને પણ આ જે શું કહેવાય રાક્ષસો હેરાન નતા કરતા. પણ વચ્ચેનો જે જગ્યા હતી, પટ્ટો હતો, જે જંગલો હતા, એમાં રાક્ષસો જે રાવણ હતા, એના જે બધા રાક્ષસો હતા, જે તાડકા અને ખરદૂષણ તો આ બાજુ હતા, પણ તાડકા અને મારીશ ને બધા હતા, એ લોકોનો ત્રાસ બહુ હતો, કારણ કે જંગલમાં ઋષિ મુનિઓ રહેતા હતા, તો જે પણ ઋષિ મુનિઓ ત્યાંથી જાય તો એને તાડકા ખાઈ જતી હતી. તો બધા ઋષિ મુનિએ વિચાર્યું કે જનક એટલે મિથિલા અને અયોધ્યાનો જો સંબંધ બની જાય, આ બંનેનો સંબંધ બની જાય, તો આ બંને વચ્ચે વ્યવહારો ચાલુ થશે. જો આ બંને વચ્ચે વ્યવહારો ચાલુ થશે તો એ બંનેના જંગલમાંથી જવું પડશે. પહેલા તો કોઈ વ્યવહાર નતો, હવે જવું પડશે. તો જવું પડશે તો અમારા જે પ્રોબ્લેમ્સ છે એ બધા પ્રોબ્લેમ કોણ સોલ્વ કરશે? આ રાજાઓ સોલ્વ કરશે. તો વિચાર કરો, ભગવાન શ્રીરામ જે છે એ પોતે શિક્ષા કોના જોડે લીધી છે? વશિષ્ઠ મુનિ જોડે. અને જયારે વિશ્વામિત્ર એમને લેવા આવે છે, વિશ્વામિત્ર, ત્યારે એવું નથી કે વિશ્વામિત્ર આ તાડકા અને મારીશ ને બધાને મારી નથી શકતા. રામાયણની અંદર પ્રસંગ આવે છે કે ભગવાન જોડે જેટલા પણ દિવ્યાસ્ત્રો છે ને, એ બધા જ દિવ્યાસ્ત્રો આ વિશ્વામિત્રએ આપ્યા છે. કેમ? કારણ કે જયારે વિશ્વામિત્રની જયારે દુશ્મની વશિષ્ઠ મુનિ જોડે થઈ નંદનીની કારણે, ત્યારે શું કર્યું? એમને બહુ ભગવાન શિવની બહુ બધી તપસ્યાઓ કરી, હજારો વર્ષ સુધી. તો ભગવાન શિવે એમને બધા દિવ્યાસ્ત્રો આપ્યા હતા. જેટલા પણ દુનિયાના બ્રહ્માંડની અંદર જેટલા પણ દિવ્યાસ્ત્રો છે એ બધા એમને આપ્યા હતા. તો આ બધા દિવ્યાસ્ત્રો હોવા છતાં પણ પોતે પ્રયોગ નથી કરતા આ તાડકાને મારીશને મારવા માટે. એ ભગવાન શ્રીરામની ક્રેડિટ વધારવા માંગે છે, એટલા માટે ભગવાન શ્રીરામને લાવે છે ને તાડકાને મારે. બધું આપણે પ્રસંગ ખબર છે. તો કહેવાનો મતલબ શું છે? અહીંયા કહેવાનો મતલબ છે કે જે શ્રેષ્ઠ લોકો જે છે, જે કર્મયોગી છે, એ પોતે પોતાના માટે કામ નથી કરતા, જનલોક માટે, લોક સંગ્રહ, કાલે એક શબ્દ આપણે તમને સમજાયો હતો, એના માટે કામ કરે છે. અમુક વખતે આપણે એવું થાય, મારી જોડે તો હવે બહુ પૈસા થઈ ગયા છે, બહુ બધું થઈ ગયું છે, મારે હવે શું કામ કરીને કરવું? પણ કરો, કામ કરીને હવે તમે જે પૈસાનું અર્જન કરો છો એ સમાજ કલ્યાણ માટે પ્રયોગ કરો. જે જગ્યાએ ભગવાનના પ્રીચિંગ ચાલતા હોય, ભગવાનનું કોઈ મુવમેન્ટ ચાલતી હોય, એમાં યુઝ કરો. અમુક વાર ઘણા લોકો અમે સાંભળવા મળતા હોય છે કે હવે પ્રભુ બહુ કામ કર્યું, અમે 50 વર્ષથી કામ કરીએ છીએ, આટલા વર્ષથી કામ કરીએ, હવે અમારે રિટાયર થવું છે, હવે અમારે કશું નહીં. ના, તમે જો તમારામાં એટલી બુદ્ધિ છે, આપણે દાદા, ઘરના દાદા હોય તો એકચ્યુઅલી ઘરના જે દાદા હોય એ 60 વર્ષે રિટાયર થાય એ પહેલા દુકાન ઉપર જાય, રોજ દુકાન ખોલે અને દુકાન બંધ કરે રાત્રે. કેમ? કારણ કે ભાઈ પૈસાની જરૂર છે એટલા માટે. પણ જયારે રિટાયર થાય એટલે ઘરમાં બેહી રહે. એટલે ઘરમાં બેહી રહે એટલે ઘરના જે બીજા બધા હોય કે હવે નીકળો ને બહાર, આ ઘરમાં શું હવારે તમારું મોં જોવાનું થાય ને? આ બધું જે બિચારા વૃદ્ધ વાળા હશે બધાને તમને અનુભવ થયો હશે. તો એકચ્યુઅલી વૃદ્ધ તમે છો તો તમારે એકચ્યુઅલી તમારો જે અનુભવ છે એ હવે તમારે બીજાને આપવો જોઈએ. તમારા છોકરાઓ ના લે તો કોઈ એવાને આપો જેની જરૂર છે તમારા અનુભવની. કારણ કે અનુભવ તો તમે તમારા ઉંમર સાથે જ કમાવાય. અનુભવ એક એવી વસ્તુ નથી જે ચોપડી વાંચીને અનુભવ આવે. પણ આપણે લોક સંગ્રહ માટે કામ નથી કરતા, આપણે બીજાના કલ્યાણ માટે કામ નથી કરતા. આપણને કોઈ નોલેજ છે, ભગવાનની ભક્તિનું નોલેજ છે, તો બીજાને આપણે આપતા નથી. કેમ નથી આપતા? કારણ કે ભાઈ કાં તો આપણને ઇન્ટરેસ્ટ નથી, કાં તો સામેવાળાને ઇન્ટરેસ્ટ નથી. પણ એવું નથી. આપણે આપણું કર્તવ્ય કર્મ અનાસક્ત રીતે નિભાવવું જોઈએ. જો આ ભગવદ્ ગીતામાં આ બધું ભગવાન શીખવાડે છે, આ બધું પ્રેક્ટિકલ છે. આપણે લાગે કે આ તો બધું ભગવાન બોલે રાખે, આ તો આજકાલ કોને આ બધો ટાઈમ છે? પણ આ જ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારા જે પૈસા જે તમે જેના માટે દોડી કરો છો એ નથી આવવાના, એ આપણને બધું ખબર છે. તો પણ કેટલી બધી ઉથાપાત કરીએ છીએ આપણે પૈસા કમાવા માટે, કેટલું કાળું ધોળું કરીએ, પછી કે પ્રભુજી આ તો કળિયુગ છે, કાળું ધોળું કરીએ નહીં તો પૈસા ના કમાવાય, 2-4 ઉપર નીચે તો કરવું જ પડે. તો એ જે તમે ઉપર નીચે જે કરો છો ને એ જ તમારી જોડે આવશે, અને આવતા જન્મમાં પછી તમારે ભોગવવું પડશે. પછી આવતા જન્મમાં તમને કેન્સર થશે, અને પછી કેન્સર થાય પછી કે ભગવાન મેં હવે તો શું પાપ કર્યા હતા? તો ભાઈ પાપ કર્યા હતા ગયા જન્મોમાં, આ કાળા ધોળા કરીને આવ્યા છે ને એ જ પાપ છે. કે તમારા ગયા પછી આ પૈસા તો તમારા છોકરા ઉડાઈ મારવાના છે.
તમે વિચારશો, તમે લખીને જશો મરવાના ટાઈમે, મારા બેટા હું જવાઈનો છે, આ અમારા 5 લાખ રૂપિયા આ સંસ્થામાં આપજે, મારા 2 લાખ રૂપિયા આ સંસ્થામાં આપજે. એટલે પેલી જો છોકરો કે છોકરી કે બા કે દાદા મર તો ખરી પેલા તું, પછી તારા પૈસા આપું. ને આ ટપકી નથી ને આ પૈસા વાપર્યા નથી, કારણ કે હવે પેલી તો જોવા આવવાની નથી, દાદો કે દાદી જોવા આવવાના નથી, મમ્મી કે પપ્પા જોવા આવવાના નથી, ને જોવા આવે તો એ શું બગાડી લેવાના, એ પૈસા તો છોડીને ગયા છે. તો ગધા મજૂરી કરીને જે તમે છોકરાઓને બગાડો છો, એના કરતા એ જ પૈસાને પોતાના એક્સપેન્સ માટે રાખો, પોતાના ઇમરજન્સી માટે રાખો, પણ થોડા પૈસા એવા રાખો જે આપણે જન કલ્યાણ માટે વાપરી શકીએ. એટલે જ અહીંયા કર્મયોગ સમજાવે છે ભગવાન. જો જનક રાજા છે એ પોતે શું કરે છે, મેં તેમ કીધું કે આટલા એફ્લુઅન્ટ રાજા છે જનક રાજા, પણ પોતે શું કરે છે, પોતે એવા કાર્યો કરે છે જનક રાજાએ કે જેને આપણે નિષ્કામ કર્મ કહીએ છીએ. કેવા કેવા કાર્યો કરે છે, તો આપણે એક તમે એક્ઝામ્પલ પહેલા પણ આપ્યું હતું મેં, મિથિલા નગરીનું દહન ને જે જયારે યાજ્ઞવલ્ક્યની એક કથા ચાલતી હોય છે ત્યારે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું. એક બીજું એક્ઝામ્પલ છે કે એક બ્રાહ્મણ હોય છે, એને અપરાધ કર્યો હોય છે જનક રાજાના રાજ્યમાં. તો બ્રાહ્મણ જયારે અપરાધ કર્યો છે તો જનક રાજાને સાંભળવામાં આવે છે કે ભાઈ એને અપરાધ કર્યો છે, તો બોલાવવામાં આવે છે કોર્ટમાં કે આવો તમે કોર્ટમાં આવો. તો પછી હવે પહેલાના જમાનામાં બ્રાહ્મણોને કોઈ સજા આપવામાં નથી આવતી, તો જનક રાજા કહે છે કે ઓકે, તમે જે ગુનો કર્યો છે તમને કબૂલ છે કે હા મેં મારાથી ભૂલ થઈ ગઈ છે, મેં ગુનો કર્યો છે. તો જનક રાજા કહે છે એક કામ કરો, તમે મારા જે રાજ્ય છે ને એમાંથી બહાર નીકળી જાઓ, મારા રાજ્યમાં હવે તમે જોઈએ નહીં મારે. તો બ્રાહ્મણ શું કે છે, બ્રાહ્મણ રાજાને પ્રશ્ન પૂછે કે હે રાજા, કૃપા કરીને મને એટલું બતાવો કે તમારા રાજ્યની સીમા ક્યાં સુધી છે, આ ધરતી આખી તમારી છે, શું હવા, આ સૂર્યપ્રકાશ એ બધું તમે લઈને આવ્યા છો? જ્યારે આ બધું જ્યારે એમને સાંભળ્યું ત્યારે જનક રાજા તો વિદેહી હતા, તરત એમને રિયલાઇઝ થઈ ગયું અરે હું શું કરી રહ્યો છું. ત્યારે એમને રિયલાઇઝ થયું કે હા આ બધું ઈશ્વરે મને આપ્યું છે. ત્યારે બ્રાહ્મણની માફી માંગે છે અને કહે છે કે તમે સાચું કહો છો, આ આખું જગત તો પરમાત્માનું છે, હું તો ખાલી એનો રિપ્રેઝેન્ટેટિવ છું, તો મને ક્ષમા કરો. તો જનક રાજાના જે ભાવ છે એમાંથી શું શીખવાનું કે માલિકી ભાવ નથી શીખવાનો, ટ્રસ્ટી ભાવ રાખવાનો છે. આપણે આ ટ્રસ્ટી ભાવ આપણામાં ડેવલપ કરવાનો છે. આ મારું છે, આ પારકું છે, મને શું ફાયદો થાય, પેલાનું નુકસાન થાય, એ જે ભાવ છે એના કારણે આ મમત્વ બંધાય છે અને એ જ પ્રોબ્લેમ છે. તો આપણે છો ને પેલો છો ને આપણી બાજુવાળી ગમે એટલો આપણે એક પેલું શું કહેવાય, એક કહેવત સાંભળી છે કે જેની પત્નીનો શું કહેવાય, જેના પત્નીનો શું કહેવાય વીટી, જેની પત્નીનો વીટીનો હીરો જેટલો મોટો, એના પતિનો ધંધો એટલો ખોટો. કલયુગમાં એવું સાંભળ્યું છે મેં, રાઈટ? તો એ છો ને મોટી વીટી પહેરે, એમાં છો ને મોટો નીલમ પહેરે કે હીરો પહેરે, આપણે શું લેવા દેવા? એ ખોટા ધંધા કરે છે કે એનો હસબન્ડ ખોટા ધંધા કરે છે, તો એ ભોગવશે. પણ આપણે શું છે, આપણા હસબન્ડને ટોર્ચર કરીએ, જો તમે આટલું જ કમાવો છો, તમે ખોટું કરો, તમે આ કરો, પેલું કરો, કાળા ધંધા કરો, પૈસા વધુ લાવો ઘરમાં. શું કામ? ખોટા ધંધા કરીને તમે કલયુગને એટ્રેક્ટ કરો છો, એ પછી ઘરમાં અશાંતિ ને રોગ અને બધું કેટલા બધા પ્રોબ્લેમ આવે છે, કારણ કે જ્યાં કલયુગ છે ત્યાં આ બધું આવવાનું જ છે. તો બિચારો જે પતિ જે કમાય છે, જે પતિ આજે હું કથા સાંભળતો હતો, એમાં એક શ્લોક આવે છે, આપણે બૃહદ નારદીય પુરાણની અંદર પુરુષોત્તમ માસના મહાત્માની અંદર 24મા અધ્યાયનો 48મો શ્લોક છે. ત્યાં શું કહેવામાં આવે છે, ત્યાં શું કે છે, ત્યાં શ્લોક છે, ત્યાં એવું કે છે, તમે નોર્મલી એવું સાંભળ્યું હશે કે જે પતિ હોય એ જે ભક્તિ કરે તો પત્નીને એનો અડધો 50% ભાગ મળે. એવું તમે સાંભળ્યું છે? કોઈને સાંભળ્યું છે? યસ, સાંભળ્યું છે. પણ એ કોને ભાગ મળે? જે પત્ની છે ને પતિવ્રતા છે એને મળે. પતિવ્રતાનો મતલબ ખાલી લોયલ્ટી નથી, પતિવ્રતાનો મતલબ એ પણ છે કે એનો પતિ જે પણ સારા કાર્ય કરે છે એમાં એને સાથ આપે છે. અહીંયા તો ઊંધું છે, અહીંયા તો માળા કરવા બેસી જાય ને પતિ, એટલે કે બસ આ બેસી ગયા, તમે કોઈ કામ ધંધો નથી. એટલે એક માળા કરે છે તો કરવા દે, એ ભક્તિ કરે છે કરવા દે, એનો અડધો ભાગ તને એમને મળશે. પણ ના, આપણે એમાં રસ નથી.
એ તો કે ના ચલો પિક્ચર જોવા જઈએ, ચલો મોલમાં શોપિંગ કરવા જઈએ. તો જે ભગવાનની ભક્તિ કરતો હોય ને ના કરતો હોય તેને પ્રેરિત કરો તમે. કારણ કે જો તમે જે બહેનો માટે તો ડિસ્કાઉન્ટ, અમારા પુરુષો માટે તો બહુ ખોટનો ધંધો છે કે બહેનો ભક્તિ કરે એમાંથી અમને કશું નથી મળવાનું, પણ અમે ભક્તિ કરે તો બહેનોને 50% ઓટોમેટિક મળી જશે. એટલે તમારા 100% ને આ બધું 50%, એટલે 150%. વિચાર કરો, ફાયદો છે તમારો. તો જો તમારા પતિ ભક્ત ના હોય તો ભક્તિમાં પ્રેરિત કરો, અને જો ભક્ત હોય તો એને ભક્તિ વધુ કરે એવું કશું કરો તો તમને ફાયદો છે. રાઈટ? તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન, કોઈ રિફ્લેક્શન છે મારું? કોઈને નથી? જય શ્રી કૃષ્ણ પ્રભુજી, એક સવાલ પૂછું? હા. મેં એવું સાંભળ્યું હતું એક જણ પાસે કે જેવી ભગવદ ગીતા છે એવી અર્જુન ગીતા હોય છે, તો એ બે સેમ હોય કે ડિફરન્ટ હોય? એવું નથી કે ભગવદ ગીતા એક પ્રકારની નથી, ઘણી બધી ગીતાઓ છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ જયારે આ સંસાર આજનો છોડવાના હતા ત્યારે ઉદ્ધવજીને પણ એક જ્ઞાન આપ્યું છે, એને ઉદ્ધવ ગીતા કહેવાય છે. ઉદ્ધવ ગીતા એ તો ખબર છે. હા, પછી જયારે અર્જુને આ ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું, પછી અમુક ટાઈમ પછી અર્જુનને કૃષ્ણ ભગવાન ચાલતા હતા તો કે ભગવાન તમે પેલું નોલેજ આપ્યું ને થોડું મને યાદ નથી, ફરીથી કોને? તો એ સેમ જ નોલેજ છે, પણ ભગવાને થોડુંક સંક્ષેપમાં કીધું છે. જે પ્રોપર જે ભગવદ જે ગીતા જે છે, જે પ્રોપર જે ન્યાય જે નોલેજ છે એ તો આ છે, જે ભગવદ ગીતા જેનું આપણે અધ્યયન કરી રહ્યા છે. પાંચે પાંચ જે જાણવાના જેવા તત્વો છે ત્યાં ભગવાને ડિટેલમાં વાત કરી છે. બાકી બધી ગીતાઓમાં છે પણ એમાં ડિટેલમાં નથી, એમાં એક કે બે તત્વ વિશે વાત કર્યા છે, જ્યારે આ પ્રોપર છે એટલા માટે એને ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કીધું છે. બીજા કોઈ? કે હવે મને એક બે ડિવોટીએ મને અપ્રોચ કર્યો છે કે એ લોકોને સંસ્કૃત શીખવું છે, તો મને જેટલું નોલેજ છે એ હું તમને શીખવાડી શકું છું, પણ એનો કોઈ ફી નથી. એટલે તમે ચિંતા ના કરો કે તમારા કોઈ ડોલર હું પડાઈ લઈશ, તમારા ડોલર તમારી જોડે જ રાખજો. ભગવાને જે મને થોડું જે જ્ઞાન આપ્યું છે એ એઝ અ ડિવોટી તરીકે અને એક મારું કર્મયોગી તરીકે મારે પણ સમાજને પાછું આપવું છે. તો જેને પણ સંસ્કૃત શીખવું હોય અને મારે એન્થ્યુઝિયાસ્ટિક ડિવોટી જોઈએ છે કે જેને લિટરલીમાં શીખવું છે, એવું નહીં કે ખાલી જોઈન કરવા માટે, તો મને તમે અપ્રોચ કરજો, તમે મને મેસેજ કરજો. જો ઇનફ આપણે થશે લોકો તો આપણે એક દિવસ વીકનો એક દિવસ આપણે ટાઈમને અસાઇન કરીશું અને આપણે સંસ્કૃત તમને જેટલું મને આવડે છે એટલે હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. પણ તમારી ગુરુ દક્ષિણા એટલી જ છે કે મારે ડેડિકેશન જોશે. એવું નહીં કે આજે એક ક્લાસમાં આવ્યા ને પછી બે ક્લાસમાં ગાયબ ને પછી ત્રીજા ક્લાસમાં આવ્યા ને પછી કે પ્રભુજી આગળ શું ભણાય તો એમને સમજાવો, એવું નહીં થાય. કારણ કે તમારો ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ છે, મારો ટાઈમ પણ ઇમ્પોર્ટન્ટ. જો તમને જો એન્થ્યુઝિયાઝમ હોય કે ના મારે શીખવું છે તો જ તમે મને કહેજો, તો જ હું અરેન્જ કરીશ તમારા માટે. અને બીજું છે કે કાલે એકાદશી છે, તો કાલે બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક આવવાનો છે. કાલે આપણે કૃષ્ણ તત્વ વિશે વાત કરવાના છે, તો કાલનો ક્લાસ કોઈ મિસ ના કરતા. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્લાસ. અને મને વિશ્વાસ છે કે કાલનું જે આપણે વાત કરવાના છે એ પહેલા તમે નહીં સાંભળ્યું હોય એ વસ્તુ, કે નહીં એ નોલેજ તમે બીજે ક્યાં પ્રાપ્ત નહીં કર્યું હોય. મને એવો વિશ્વાસ છે, કર્યું પણ હોઈ શકે છે, જરૂરી નથી, પણ મને એવો વિશ્વાસ છે કે આ બધા નોલેજ ને થોડું ગુપ્ત છે અને ગુહ્ય છે, જે બહુ ઓપન નથી માર્કેટમાં. માર્કેટમાંનો મતલબ છે કે બહુ આ બધું કોઈ ઓપનલી વાત નથી કરતું. તો કાલનો ક્લાસ મિસ ના કરતા. હા, કલ્પનાબેન, તમારે હાથ ઊંચો કર્યો તમે. કાલે 11 છે ને, એટલે તમે પરમ દિવસ કહેતા તો શુક્રવારે, એટલે ના, કાલે ક્લાસ છે, શુક્રવારે ક્લાસ નથી, કાલનો ક્લાસ. હા, 11. 11 હાલે. હા, એકાદશી જે છે કાલે છે, ગુરુવાર. હા, આપણે એકાદશી કાલે છે. જય શ્રી કૃષ્ણ. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે?
પ્રભુજી, એકાદશી નિર્જલા કરવી હોય તો બ્રહ્મ મુહૂર્ત પહેલા પાણી પીવાય કે સૂર્યોદય પહેલા પાણી પીવાય? લાઈક આખો દિવસ તમે નિર્જલા કરી શકો પણ સવારે તમે પાણી ઓકે. પીવું હોય તો? તો બ્રહ્મ મુહૂર્ત અને સૂર્યોદયમાં શું ફરક છે, તમે સમજાવશો? બ્રહ્મ મુહૂર્ત સૂર્યોદયના પહેલા 58 મિનિટ્સ નું હોય એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. યસ યસ. તો એકચ્યુઅલી બ્રહ્મ મુહૂર્ત પહેલા પણ એક મુહૂર્ત હોય છે ને, અરુણોદય કહેવાય છે. તો એ 1.5 કલાક પહેલા છે. તો સૂર્યોદયના 1.5 કલાક પહેલા અરુણોદય હોય છે. તો બેઝિકલી આપણે અરુણોદય જે છે ત્યાંથી ચાલુ કરવું જોઈએ. અરુણોદય અને એકાદશીમાં જેને નિર્જલા કરવી હોય એના માટે છે. તો પાણી ના પીવું જોઈએ. અને જ્યારે બીજો દિવસ જ્યારે આવે છે ત્યારે પારાયણનો જે ટાઈમ છે ત્યારે એ જે ભગવાનને આચમન આપણે જે પાણી ઓફર કરીએ છીએ, જલ આચમન જેને કહે છે, એ પાણીથી આપણે આપણો જે ફાસ્ટ છે એને બ્રેક કરવો છે. પણ કાલની જે એકાદશી છે નિર્જલા નથી. મારા ડેટમાં મિસ્ટેક થઈ છે. નિર્જલા એકાદશી છે 25મી તારીખે, જે પણ ગુરુવાર જ આવે છે. આ ગુરુવાર નહીં, પણ આવતા 2 ગુરુવાર પછી 25મી જૂન ત્યારે પાંડવ એકાદશી આવે છે, નિર્જલા એકાદશી. એ તમે મીન્સ કાલે પણ કરવી હોય તો કરી શકો. કોઈ પણ એકાદશી તમે નિર્જલા કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ પાંડવ એકાદશી નું મહાત્મ્ય નિર્જલાનું વધુ છે. બીજો કોઈ ક્વેશ્ચન? તો ડિવોટીસ, હવે આપણે બધા કાલે મળીશું. કાલે ચોક્કસ તમે અટેન્ડ કરજો કાલનો ક્લાસ. ત્યાર સુધી ધન્યવાદ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે આપણે કાલે મળીશું. વાંછકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભ્યઃ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. પુરુષોત્તમ માસ કી જય. અનન્ય કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ, હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુ. પ્રભુ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ. જય શ્રી કૃષ્ણ. Thank you, હરે Prabhuji. કૃષ્ણ Hare પ્રભુજી, Krishna. દંડવત પ્રણામ. જય ધન્યવાદ પ્રણામ, પ્રણામ જય પ્રભુ. પ્રભુજી. ધન્યવાદ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. દંડવત પ્રણામ. હરે જય શ્રી કૃષ્ણ પ્રભુપાદ. પ્રભુજી, દંડવત પ્રણામ. મારો ખૂબ ખૂબ આભાર, તમે અમારા માટે ટાઈમ આટલો કાઢો છો પ્રભુજી, અફોર્ડ કરો છો. કૃષ્ણ કૃપા છે. આ મારું લોક સંગ્રહનું કાર્ય કરી રહ્યો છું. યત યત આચરતિ શ્રેષ્ઠ. ભગવાન કૃષ્ણ જેમ કે છે એનું હું ખાલી આચરણ કરવાનો પ્રયત્ન કરું છું. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ પ્રભુજી. તો કાલ નિર્જલા નહીં કરવાની ને? એટલે તમારે કરવી હોય તો કરજો, પણ મને વાંધો નથી. પણ કાલે કમ્પલસરી નિર્જલા નથી. નિર્જલા 25મી તારીખે છે, એ કમ્પલસરી. યસ. ઓકે પ્રભુજી. એક હરે વિરાટ જમીન ફરાળી ખાઈને કરીશું. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. માતાજી તમે હતા અર્પિતા માતાજી? તમે મેં તમને જોયા હા નથી. આજે હા અમે છે ને તો પાછા બીજી વખત વૃંદાવનજી આવ્યા પ્રભુજી, ઓહ, કત્તુ મહારાજ ના ઘરે. અચ્છા. ઓકે. હા તો પછી અમે આવ્યા 5 દિવસ. પહેલે 13 તારીખે ગયા ને 28 તારીખે આવ્યા. પછી અચ્છા. પાછા ગયા હમણાં બુધવારે આવ્યા. અને ઓકે. કુંજપિયા માતાજીને તો હાર્પિસ થયું છે અને ગરમી બહુ થઈ ગઈ, ત્યાં ગરમી બહુ હતી. હા, તો ઓકે છે હવે એમને? ઓકે, સારું હા છે? સારું છે, હા સારું છે, પણ હવે થોડોક આરામ કરવો પડશે એને. હા હા, કરો તમે. ના ના, યસ. હા. તમારા બધા ક્લાસ અમારે કોઈ એટેન્ડ નહીં થયા, સોરી પ્રભુજી. ના હવે ના, કોઈ બધું વાંધો નહીં. બધા ક્લાસ આપણે યુટ્યુબમાં છે જ, તો તમે ત્યાં સાંભળજો જ્યારે ટાઈમ મળે ત્યારે. કોઈ વાંધો નથી. હા હા. ચાલો, હરે થેન્ક કૃષ્ણ યુ. પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. ધન્યવાદ.